નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા વાંચન વલોણું આયોજિત ઓનલાઈન પુસ્તક પરિચય એટલે કે બુક મંથનમાં. મિત્રો, મુક્તધારા ફાઉન્ડેશન જુનાગઢ અને વાંચન વલોણું દ્વારા આયોજિત દર મહિનાના પહેલા શનિવારે આયોજિત આપણો આજે બુક મંથનનો કાર્યક્રમ છે. એ એકચ્યુઅલી તો હજારો વાંચકો, લાખો શ્રોતાઓ સમક્ષ પોતાના પુસ્તકની વાત મૂકે છે. એમાં એ પ્રક્રમમાંનો જ એક કાર્યક્રમ છે. વાંચન વલોણું પુસ્તકોને ફરી પાછા સમાજમાં વહેતા કરતા અને ફરી પાછા લોકોને વાંચનાભિમુખ કરવા માટેનો એક અધકેરો નાનકડો પ્રયત્ન કરનારું 7 જણનું ગ્રુપ છે, જેમાં અનેક લોકો જોડાતા હવે એક નાનકડો ઝરણું બનીને એક સરિતાનું રૂપ ધારણ કરે છે. કોઈ પણ કાર્યક્રમ દ્વારા, કોઈ પણ બહાના હેઠળ માણસ વાંચતો થાય એ જરૂરી હોય છે. અને એટલે જ અમારો એક કાર્યક્રમ છે પુસ્તક પરબ, જ્યાં જુનાગઢના લોકો મોતીબાગમાં સવારમાં અને સાંજે વોક કરવા આવતા હોય છે. એમાં રવિવારે સવારે આ લોકો મન પડે, મન પસંદ પડે તેવા પુસ્તકોનું પસંદગી કરીને વાંચવા લઈ જાય, ફરી પાછા આપી જાય. આવો એક પુસ્તક પરબનો કાર્યક્રમ ચાલે છે. જુનાગઢના લોકોએ અને અન્ય શહેરમાંથી પણ ઘણા લોકોએ જ્યારે આ વાંચન વલોણું શરૂ થયું ત્યારે ખૂબ ભરીને પ્રેમ આપ્યા, પુસ્તકો આપ્યા. અને આશરે 5,000 થી 5,500 પુસ્તકોથી રચાયેલી આ લાઇબ્રેરી બધા માટે ખુલ્લી છે. GBG ઘર બેઠે ગંગા કાર્યક્રમની અંદર સ્કૂલોમાં અને કેટલાક એપાર્ટમેન્ટમાં પણ પુસ્તકો ત્યાં પહોંચાડીને લોકોને વાંચતા કરવાનો પણ એક કાર્યક્રમ છે. દર મહિને શહેરના સારા પુસ્તક વાચક પાસે અથવા તો ઓથર લેખક પાસે પોતાના પુસ્તકને વાંચકો સુધી લઈ જવા માટેનો પુસ્તક પરિચયનો કાર્યક્રમ પણ વર્ચ્યુઅલ નહીં પરંતુ એકચ્યુઅલ યોજવામાં આવે છે. ગયા મહિનાથી આ ટાઈપનો બુક મંથનનો વર્ચ્યુઅલ કાર્યક્રમ પણ ઓનલાઈન આપણે શરૂ કર્યો છે. ગયા વખતે ડોક્ટર બકુલચંદ્ર જોશી દ્વારા ડીપ વર્ક નામના પુસ્તકનો પરિચય આપણને બધાને થયો. આજે આપણી પાસે 2 વક્તાઓ છે. એક પોરબંદરથી ઉમેશ થાનકી છે અને એક મુંબઈથી મારીશા પુરોહિત છે. આ વાંચન વલોણુંના આ એક નવા શરૂ થયેલા પ્રોજેક્ટમાં પણ ઝૂમ દ્વારા ઘણા લોકો જોડાઈ રહ્યા છે. સાથોસાથ યુટ્યુબ ઉપર પણ વાંચન વલોણું આ ચેનલ ઉપર અત્યારે કાર્યક્રમ લાઈવ પ્રસારિત થઈ રહ્યો છે. તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વાંચન વલોણુંનો આટલો ટૂંકો પરિચય આપી અને હવે હું વિનંતી કરીશ દેવાંશીને કે આજના આપણા વાંચન વલોણુંના આપણા બુક મંથનના કાર્યક્રમના પ્રથમ વક્તા કે જેઓ એક પુસ્તકનો પરિચય આપી રહ્યા છે એવા ઉમેશભાઈ થાનકીનો પરિચય આપે. ઓવર ટુ દેવાંશી. હવે હું ઉમેશભાઈ થાનકીને વિનંતી કરીશ કે જેઓ વિનય સંતાણી લિખિત પ્રિયજન પુસ્તક વિશે આપણી સાથે વાતો શેર કરશે. ઉમેશભાઈ થાનકી જેઓ નિવૃત્ત બેંક મેનેજર, પર્યાવરણવિદ, ગ્રીન એવોર્ડ તથા ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણ મિત્ર એવોર્ડ વિજેતા થઈ ચૂકેલા છે. તેઓ કૃષિ અનુસ્નાતક, ઔષધીય વનસ્પતિ તજજ્ઞ છે. જેઓ પ્રિયજન પુસ્તક વિશે આપ આપના પ્લીઝ વિચારો રજૂ કરો. ઉમેશભાઈ થાનકી. નમસ્કાર. આજે 7મી માર્ચ 2026 અને શનિવારના દિવસે મુક્તધારા ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ વાંચન વલોણું પુસ્તકમાં એક પુસ્તકનું વિવેચન કરવા માટે મને આમંત્રણ આપવા બદલ હું એમનો ખૂબ આભાર માનું છું. અને આજનું જે મેં પુસ્તક પસંદ કર્યું છે એ લેખક શ્રી વિનેશભાઈ અંતાણી લિખિત પ્રિયજન પુસ્તક છે. આ પુસ્તક મેં આમ જોવો તો ઘણા વર્ષો પહેલા એક વખત વાંચેલું હતું, પરંતુ હમણાં જયારે આ પુસ્તકની 20મી આવૃત્તિ છે એનું જયારે વિમોચન થયું ત્યારે મને એમ લાગ્યું કે આ પુસ્તકને ટોટલ 17,000 કરતા વધારે કોપીઓ જો વાચકોએ ખરીદી હોય તો એનો અર્થ એમ કે કંઈક આ પુસ્તકમાં વિશેષ છે એમ ધારીને પછી મેં ફરી એક વખત બીજી વાર વાંચ્યું અને મને બહુ જ પસંદ પડ્યું. અને ખાસ તો એની જે સંવેદનાત્મક વાતો છે એ શ્રોતાઓ સુધી પહોંચાડવા માટે મેં આજનો આ વિષય પસંદ કર્યો છે. હવે આ પુસ્તક વિશે આપણે થોડી જો માહિતી જોઈએ તો લેખક વિનેશભાઈ અંતાણી છે અને પહેલી આવૃત્તિ એની મે 1980માં
છપાઈ હતી અને 20મી આવૃત્તિ હમણાં 28મી એપ્રિલ 2024 ના રોજ ફરી પાછી છપાઈ છે અને એનું કુલ વેચાણ લગભગ 17,000 કરતા વધારે નકલોનું છે. એના કુલ પાના 148 છે અને એની કિંમત છે 125 રૂપિયા. આ પુસ્તક આપ મારા હાથમાં જે જોવો છો એ પ્રિજન પુસ્તક છે, બરોબર. તો આ પુસ્તકનું ખાસિયત એ છે કે એના પ્રકાશક RR શેઠ એન્ડ કંપની પ્રાઇવેટ લિમિટેડ છે અને એનું 1980માં આ પુસ્તકને શ્રેષ્ઠ નવલકથાનું પારિતોષિક મળેલું હતું અને લેખક શ્રી વિનેશભાઈ અંતાણીએ આ પુસ્તક એમના પુત્ર મિત અને સેતુને અર્પણ કરેલું છે. હવે આપણે પુસ્તકના લેખક વિશે જો માહિતી થોડી લઈએ તો વિનેશભાઈ અંતાણીને ગુજરાતી સાહિત્યમાં રસ લેનાર કોણ નથી ઓળખતું, કેમ કે ગુજરાતી સાહિત્યના એક ખ્યાતનામ લેખક છે અને એને નવલકથાકાર કહી શકીએ, ટૂંકી વાર્તા લેખક છે, કટાર લેખક છે, ભાષાંતરકાર છે અને નિબંધ લેખક પણ છે. આજ સુધીમાં એને લગભગ 22 કરતા વધારે નવલકથાઓ, 4 કરતા વધારે વાર્તા સંગ્રહ, નિબંધ સંગ્રહ 4 કરતા વધારે અને 6 જેટલા અનુવાદ અને અમુક પુસ્તકોનું સંપાદન કરેલું છે. આ રીતે લગભગ ટોટલ 37 થી 40 જેટલી કૃતિઓ એમણે એમના આ જે 79 વર્ષના આયુષ્ય દરમિયાન આપેલી છે. એમનો જન્મ 27 જૂન 1946ના માંડવી નજીક એક નવાવાસ નામના ગામમાં કચ્છ જિલ્લામાં થયેલો હતો અને એમને જો એવોર્ડ મળ્યા છે એમની વાત કરીએ તો 1993માં ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક, KM મુનશી સુવર્ણચંદ્રક, ત્યાર પછી 2000ની સાલમાં સાહિત્ય અકાદમી એવોર્ડ એમને ધૂંધ ભરી ખીણ નામના પુસ્તક માટે મળ્યો અને ગુજરાતી સાહિત્ય પરિષદનો એવોર્ડ પણ છે અને આપણે હમણાં વાત કરી એ પ્રમાણે પ્રિયજન એવોર્ડ એમને 1980ના વર્ષના શ્રેષ્ઠ પુસ્તક તરીકે મળેલો છે. તો આ આખી એક આપણે લેખક વિશેની થોડી વાત અને પુસ્તક પ્રિયજન વિશેની બેઝિક માહિતી આપણે મેળવી. હવે એક ઇન્ટરવ્યુમાં વિનેશભાઈ અંતાણી એમ કહે છે કે પ્રિયજન નવલકથા એ મારી દુશ્મન કૃતિ છે, કારણ કે આ નવલકથાની લોકચાહના એ મારી અન્ય કૃતિઓને ઢાંકી દીધી છે અથવા તો થોડી અવગણી છે, જે યોગ્ય નથી. કેમ કે મારી દ્રષ્ટિએ તો બીજી ઘણી મારી નવલકથાઓ ખૂબ જ ઊંડાણપૂર્વક વાંચી અને માણવા જેવી હોય છે, પરંતુ આ પ્રિયજનની લોકપ્રિયતા એટલી બધી છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ચર્ચા કરે છે મારા પુસ્તકની, મારા નવલકથાની, ત્યારે સૌથી પહેલા એ લોકો પ્રિયજનનો ઉલ્લેખ કરે છે. આવું એમણે એક એમના ઇન્ટરવ્યુમાં પણ કહેલું છે. તો આ જે પ્રિયજન નવલકથા છે એને આપણે એક જ વાક્યમાં જો કહીએ તો અધૂરા સંબંધની પૂર્ણ કહાની છે, પ્રેમ અને પરિવર્તનનો સંવેદનાત્મક પ્રવાસ છે. તો આ એક પ્રિયજન નવલકથા માં એકદમ એટલો બધો નિર્ભળ પ્રેમ બતાવેલો છે કે આ પુસ્તકને એક બેઠકે વાંચી જવાની ઈચ્છા થાય અને વાંચ્યા પછી વાચકના મન ઉપર ખૂબ જ ઊંડી છાપ છોડી જાય છે. હવે આ લેખકે જે આટલા બધા પુસ્તકો લખ્યા એમાં પ્રિયજન પુસ્તકની કેવી રીતે એમનું લખાણ તૈયાર થયું એમના વિશે એણે એક ઇન્ટરવ્યુમાં જ્યારે વાત કરેલી અને પ્રિયજનના પ્રસ્તાવના પણ નામક પણ લેખકે એમનો એકરાર કરેલો છે કે આ પુસ્તક ખરેખર તો એક વખત મારી જે આકાશવાણી ભુજની અંદર એક માલિપા નામનું રેડિયો નાટ્ય મેં જે લખેલું એ પ્રસારિત થયા પછી મેં આ પુસ્તકનું લખાણ શરૂ કર્યું છે. એટલે 23મી માર્ચ 1969ના રાત્રે 2:30 વાગે એમણે આ પુસ્તકનું છેલ્લું વાક્ય લખીને પુસ્તકનું નિર્માણ કર્યું. રોજના લગભગ 18 કલાક સુધી સતત લેખન કરેલું અને 5.5 દિવસની અંદર આ પુસ્તક એણે પૂર્ણ કરેલું છે. તો 27 જૂન 1946માં જન્મેલા આ જે લેખક છે એમણે લગભગ એમને 33મા વર્ષની ઉંમરે આ પુસ્તક છે લખેલું છે. એટલે આપણે એમ કહી શકીએ કે આ પુસ્તક લગભગ એમની ભર જુવાનીની અવસ્થામાં એમણે લખેલું છે, કારણ કે એની અંદર એકદમ સંવેદનાત્મક પ્રેમ છે એમનો ઉલ્લેખ થયેલો છે. અને 13મી જાન્યુઆરી 1979ના રાત્રે લગભગ 9:30 થી 10:30ની વચ્ચે માલિપા નામનું એક રેડિયો નાટક એમણે પોતે લખેલું અને એનું દિગ્દર્શન કરેલું. તો આ જે માલિપા નામનું નાટક છે એ જ વિષય વસ્તુ ઉપર આખું એમણે આ નવલકથા લખેલી છે. માલિપા શબ્દનો અર્થ થાય છે અંદરથી. આપણે એક્ઝેક્ટ એનો ઇંગ્લિશ શબ્દ જો જોઈએ તો વિધિન, અને આ શબ્દ એમને મળ્યો છે કોઈ લોક સાહિત્યના ડાયરામાંથી. જ્યારે
લોક સાહિત્યકાર જ્યારે માલિપા શબ્દનો વારેવાર ઉલ્લેખ કરે છે ત્યારે આ શબ્દ એમને બહુ જ પસંદ પડ્યો અને એના ઉપરથી એણે એક આખી રેડિયો નાટિકા છે એ લખી નાખી હતી. અને આ પુસ્તક એક જમાનામાં એમએ ના અભ્યાસક્રમમાં પણ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે પસંદ થયેલું હતું અને સમાજના દરેક વર્ગને આકૃતિ પસંદ પડી છે. અનેક વિદ્વાન વિવેચકોએ આ નવલકથાની આગવી શૈલીમાં વિવેચન પણ કર્યું છે. તમે કદાચ યુટ્યુબ ઉપર જો પ્રિયજન શબ્દને ટાઈપ કરી અને જો માહિતી મેળવો તો તમને જોવા મળશે કે આ પુસ્તક વિશે ઘણા બધા વિવેચકોએ એમના અભિપ્રાય આપેલા છે અને ઘણા સ્નેહભંગ વ્યક્તિઓના આશ્વાસનનું કારણ પણ આ કૃતિ બની છે. અને ઘણા લોકો એમ માને છે કે અમારા જીવનમાં આ જે પાત્રો છે આ નવલકથાના એ પાત્ર જેવું જીવન પણ અમે જીવેલું છે. એટલે દરેક વ્યક્તિને વાચકને પોતાના જીવનનું રિફ્લેક્શન એના આ પુસ્તકના પાત્રોમાં દેખાય છે. અને ઘણી પ્રોઢ સ્ત્રીઓએ એમના વ્યક્તિત્વમાં ચારુ જે પાત્ર છે એના દર્શન કરેલા છે. આ રીતે આ પુસ્તક છે એ ખૂબ જ સંવેદનશીલ અને ગહન પ્રણય કથા છે. જો પરંપરાગત પ્રેમ કથાઓથી એ અલગ છે અને નવલકથાની એક યુવક અને એક યુવતીની પ્રેમ, વિરહ, ભૂતકાળની યાદો અને વર્તમાનના દાંપત્ય જીવન વચ્ચેના સંઘર્ષની વાત આ નવલકથામાં આપણને જોવા મળે છે. એમાં પાત્રોની ભાવનાઓનો સમુદ્ર રજૂ થયેલો છે. આ એક નિઃશબ્દ પ્રેમની ગાથા છે જે વાચકને કરુણતા અને વેદનાના ઊંડાણમાં લઈ જાય છે. લેખક શ્રી વિનેશભાઈ કહે છે કે પ્રિયજન નવલકથા ને મને ગૂંગણામણ થાય એટલો બધો અઢળક પ્રેમ આપ્યો છે અને આજ 45 વર્ષ પછી પણ આ નવલકથાને નથી તો કાટ લાગ્યો કે નથી એને ઉધઈ ખાઈ ગઈ અને સમયના સંદર્ભમાં તેની કુમાશ હજી પણ અકબંધ છે. વાચકોએ પ્રિયજન તેની આંખોથી નહીં પણ હૃદયથી વાંચી છે, આવું આ લેખક કહે છે. અને પ્રિયજનને ચાહવા માટે દરેક વાચનના અંગત કારણો હશે. એમણે એના જીવનમાં માણેલી અદ્ભુત પ્રેમની ક્ષણો યાદ આવતી હશે અને પુસ્તકના લખાણ દરમિયાન લેખકને એવો અનુભવ થતો હતો કે જાણે એમની અંદર સતત સંતૂરનું વાદન ચાલુ છે અને રાગ કલાવતી નું વાતાવરણ છે એ એમના હૃદયમાં ઘૂંટાતું હોય એવી અનુભૂતિ એમને થયેલી સંપૂર્ણ લેખન દરમિયાન. તો આમ જુઓ તો એ જ અઠવાડિયામાં એણે આસોપાલવ પણ 3-3.5 દિવસમાં પૂરી કરેલી અને ત્યાર પછી તરત જ એમણે એમના આકાશવાણીના નોકરીમાંથી 1 વીકની રજા લઈ અને આ પુસ્તકનું નિર્માણ કરેલું. તો એક જ અઠવાડિયાની અંદર આવી રીતે આપણને 2 ઉત્કૃષ્ટ નવલકથાઓ વિનેશભાઈ અંતાણી દ્વારા આપણને મળેલી છે. હવે આ નવલકથા શબ્દ એટલે નોવેલ એ લેટિન શબ્દ નોવસ ઉપરથી આવ્યો છે અને જેમાં નોવસ એટલે નવું અને એ શબ્દનું મૂળ ખરેખર તો ઇટાલિયન શબ્દ નોવેલામાં રહેલું છે. નોવેલા એટલે કે વાતની લંબાણ પૂર્વકની રજૂઆત. કોઈ પણ વાતને આપણે લંબાણ પૂર્વક રજૂ કરીએ તો એને આપણે નોવેલ કહી શકીએ. આમ ગુજરાતી શબ્દ નવલ અને ઇટાલિયન શબ્દ નોવેલ વચ્ચે આપણને ઘણું સામ્ય જોવા મળે છે. વિનેશભાઈ કહે છે કે કોઈ પણ ઉત્કૃષ્ટ કૃતિ બ્રહ્માંડના અદ્રશ્ય રીતે તરતી રહેતી હોય છે અને તેને યોગ્ય સમયે યોગ્ય પાત્ર અથવા તો લેખક દ્વારા અને શબ્દો રૂપે અવતરણ પામે છે અને આપણા હાથમાં એક નવલકથા રૂપે પ્રાપ્ત થાય છે. એટલે આ એક આમ જોવો તો ખરેખર આધ્યાત્મિક અનુભવ જેવી વાત છે કે જ્યારે કોઈ પણ રચનાકાર એટલે કે નવલકથાકાર, લેખક અથવા તો કવિ એની કૃતિ જ્યારે રજૂ કરે છે ત્યારે ખરેખર તો એ એમ કે વાતાવરણની અંદર અદ્રશ્ય રીતે એ કૃતિ તરતી હોય છે પરંતુ યોગ્ય લેખકના યોગ્ય મૂળ વખતે કે યોગ્ય યોગ વખતે એ અવતરણ પામી છે. તો આ વસ્તુ વાત થઈ આપણે લેખકની અને આપણા પ્રિયજન પુસ્તકની. હવે આપણે આ પ્રિયજન પુસ્તક છે એનું કથા વસ્તુ ખરેખર શું છે એની જો આપણે વાત કરીએ તો આ નવલકથાની અંદર મુખ્ય 4 પાત્રો છે. 2 પ્રત્યક્ષ જેને કહી શકીએ નિકેત અને ચારુ અને 2 જે પાત્રો છે ને આપણે અપ્રત્યક્ષ પાત્રો કહી શકીએ જે નિકેતની પત્ની ઉમા છે અને ચારુના પતિ દિવાકર છે. આમ 2 અપ્રત્યક્ષ અને 2 પ્રત્યક્ષ એમ કુલ 4 પાત્રોની આજુબાજુ આખી નવલકથાની જે કથા વસ્તુ છે એ ફરતી રહે છે. તો ગુજરાતી સાહિત્યની માઇલસ્ટોન સમાન આ કૃતિ આપણે ગણી શકીએ. હવે નિકેત અને ચારુ વચ્ચે મુગ્ધાવસ્થામાં પ્રેમ પાંગર્યો હોય છે અને કચ્છના સમુદ્ર કિનારે આવેલા એક નાનકડા ગામમાં એક પુરાણા ઘરમાં તેમની કિશોરાવસ્થા છે એ જીવાયેલી હતી. એક જમાનામાં જ્યારે એ લોકો 20-22 વર્ષની ઉંમરના હતા ત્યારે એક કચ્છની અંદરના સમુદ્ર કિનારે આવેલા એક ગામમાં એક પુરાણા મકાનમાં એમનું આ યુવાવસ્થા છે એ ત્યારે પસાર થયેલી હતી અને મુગ્ધાવસ્થાનો પ્રેમ ખરેખર ત્યારે પાંગરતો નથી અને સંજોગોને કારણે બંને જુદા પડે છે. લેખક અહીં બંને પાત્રોના અલગ પડવાનું કોઈ કારણ દર્શાવતા નથી
પરંતુ કોઈ પણ સંજોગ હોય છે, સામાજિક કારણ હોય છે કે કોઈ આર્થિક કારણ હોય છે કે પરંતુ કોઈ એવા અગમ્ય કારણને કારણે બંને પાત્રો છે એ અલગ અલગ સ્થળે સ્થળાંતરિત થાય છે અને પોતપોતાની જીવન ગુજારે છે. પોતપોતાની દુનિયા વસાવે છે, બંને પોતપોતાની દુનિયામાં સુખી છે. બંનેનો સંપર્કના અભાવે એકબીજા વિશે કશી જ માહિતી નથી. કેમ કે જ્યારે આજ 45 વર્ષ પહેલા આજના જેવું સોશિયલ મીડિયા કે મોબાઈલ કે એવા કોઈ ઉપકરણો હતા નહીં, જેને કારણે એ લોકો એકબીજાના સંપર્કમાં નથી રહેતા અને એકબીજાથી ઘણા વર્ષો સુધી, લગભગ 30 વર્ષ સુધી એકબીજાથી અજાણ હોય છે. જિંદગી પૂરપાટ વેગે વહેતી રહી છે. નિકેત ઉમા નામના પાત્ર સાથે પરણે છે, સુખી છે. નિકેત એક મલ્ટીનેશનલ કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવે છે અને નિકેત અને ઉમાને એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રનું નામ રાહુલ છે અને પુત્રીનું નામ સંજ્ઞા છે. રાહુલ તથા તેની પત્ની બંને ડોક્ટર છે. બીજી તરફ જોઈએ તો ચારુના લગ્ન છે દિવાકર સાથે થાય છે. દિવાકર એક આઈએએસ ઓફિસર છે, એટલે કે કલેક્ટર છે અને એને સંતાનોમાં 2 પુત્રો છે, એક સુકેતુ અને શૈલ અને એક પુત્રી છે જેનું નામ રાશિ છે. બંને કુટુંબો સુખી છે. સામાજિક પ્રતિષ્ઠા, સંપત્તિ, સુખ બધું જ છે. સંતાનો તેમની જિંદગીમાં સ્થાયી થયેલા છે, વેલ સેટલ છે. નિકેત વર્ષો બાદ નોકરીમાંથી નિવૃત્ત થાય છે અને નિકેતની નિવૃત્તિ પછી તેના જૂના ગામમાં જવાની ઈચ્છા એને વ્યક્ત કરે છે. તમે જોયું હશે કે સામાન્ય રીતે માણસ જ્યારે પોતાના નોકરીમાં વ્યસ્ત હોય છે ત્યારે એના પોતાના શોખ, ફરવાનો હોય, સંગીતનો હોય, વાંચનનો હોય, એ શોખ એ પૂર્ણ નથી કરી શકતો. પરંતુ નિવૃત્તિ પછી આ બધી વસ્તુ એમના શોખ પૂરા કરવા માટેનું એને મોકળાશ મળે છે. તો નિકેતને પણ નિવૃત્તિ પછી એના પોતાનું આ જૂનું જે ગામ હતું કચ્છનું, જ્યાં એમનું નાનપણ વીત્યું હતું, એમાં એને જવાની અને ત્યાં થોડા દિવસ વિતાવવાની ઈચ્છા થાય છે. તો એ તેની પત્ની જે ઉમા છે એને આ બાબતની રજૂઆત કરે છે. ઉમા બહુ જ સમજદાર પત્ની છે અને નિકેતની ઈચ્છાને એ માન આપે છે. તો આ રીતે નિકેત છે એ નાનપણમાં જ્યાં તેનું વીત્યું છે એ ગામમાં ફરી આવે છે અને જૂની યાદો તાજી કરવા માટે એ થોડા દિવસ ત્યાં વિતાવે છે. નિકેતને મુગ્ધાવસ્થાનો તેનો પ્રેમ યાદ આવે છે અને એને ચારુનો 30 વર્ષ પછી મળવાનું મન થાય છે. નિકેતના સ્મૃતિપટમાં એ ગામની વિતાવેલી કિશોરાવસ્થા, સમુદ્ર, રેતી, શરૂના વૃક્ષ, પછી ખુદ સાયકલના એક પેડલ પર એક પગ પેડલ ઉપર મૂકીને અને એક પગ જમીન ઉપર મૂકી ટેકવીને ઊભો હોય છે અને એની સામે એક ચારુ નામની છોકરી જેના 2 ચોટલા આગળ રાખીને ઊભી છે, એવું એક દ્રશ્ય, એના મુગ્ધાવસ્થાનું એક આ દ્રશ્ય તાદસ થાય છે. અને લેખકે છે આ જે દ્રશ્યનું આપણે જે વર્ણન કર્યું એ અવારનવાર પુસ્તકમાં અમુક જગ્યાએ એનો ઉલ્લેખ કરે છે. તો એનો અર્થ એમ થાય કે આ દ્રશ્ય છે એ જાણે આ એ લોકોના મુગ્ધાવસ્થાના જે પ્રેમ સંબંધ છે એ વખતનું એક બહુ જ સ્મૃતિમાં અકબંધ પડેલું હોય એવું એક ચિત્ર છે. ત્યાર પછી તે કચ્છની એ નાના શહેરની બજારમાં ઊભો છે અને ટાવરની તરફ જોતો હોય છે. તો પાછળથી એક પ્રૌઢ સ્ત્રીનો અવાજ આવે છે. એ અવાજને ઓળખી જાય છે અને નિકેત છે એ ટાવર તરફ જોઈ અને ઊભો હોય છે, પરંતુ એની પીઠ ઓળખીને એક સ્ત્રી એમને બોલાવે છે. નિકેત સંબોધન કરે છે. બંનેનો પ્રૌઢાવસ્થામાં દેખાવ બદલાઈ ગયેલો હોય છે, પરંતુ અવાજ તો એકબીજાને પરિચિત હોય છે. આંખોમાં ચશ્મા, વાળમાં સફેદી, તેમ છતાં બંને એકબીજાને ઓળખી જાય છે. ચારુ સમુદ્ર કિનારે એના પિતાના જૂના મકાનમાં જ રહે છે અને દિવાકરનું અચાનક અવસાન થઈ ત્યાર પછી તે પાછલી જિંદગી આ જ જૂના મકાનમાં રહીને વ્યતીત કરે છે. ચારુ નિકેતને તેના ઘરે આવવાનું આમંત્રણ આપે છે. નિકેત એક ગેસ્ટ હાઉસમાં શરૂઆતમાં રહ્યો હોય છે, પરંતુ તે કહે છે કે આવતીકાલે સવારે હું તારા ઘરે આવીશ. તો નિકેતના દિલના એક ખૂણે ચારુ હંમેશા જીવતી રહી છે અને ચારુ પણ નિકેતને કદી ભૂલી નથી. નિકેતના આવવાની રાહ જોતી ચારુ પ્રૌઢાવસ્થામાં ફરી મુગ્ધાવસ્થામાં આવી જાય છે. 30 વર્ષનો સમય જાણે કે ઉડી ગયો છે. લેખકે સમુદ્ર કિનારે આવેલા સુંદર જૂના મકાનનું સુંદર વર્ણન કર્યું છે. અગાસી ઉપર હિંચકો છે, નાળિયેરીના વૃક્ષોની હાર છે, વચ્ચે રસ્તો છે, સરુના વૃક્ષો છે. ત્યાર પછી એ જે ટાઉન છે એની અંદર એક ક્લોક ટાવર છે, એમાં એક નાનકડું પુસ્તકાલય છે. આવું બધું એકદમ તાદસ વર્ણન લેખક શ્રી વિનેશભાઈ અંતાણીએ કરેલું છે. અને લેખકની ખાસિયત એ છે કે જ્યારે શબ્દ ચિત્ર રજૂ કરે છે ત્યારે વાચકની નજર સામે જાણે ચલચિત્ર છે એ માનસપટ ઉપર ઉપસી આવે છે, એવું એનું તાદસ વર્ણન હોય છે. સંવેદનાના ઘૂઘવતા સમુદ્રમાં મોજામાં આપણે જાણે કે ડૂબી જઈએ છીએ અને એવું સુંદર શબ્દ ચિત્ર છે એ લેખક વર્ણવે છે. સમગ્ર કથા પ્રવાહ અહીં માત્ર 2 પાત્રો વચ્ચેના સંવાદોથી જ આગળ વધે છે
નિકેત ચારુના ઘરે આવીને 4-5 દિવસ ત્યાં જ રહે છે, સતત વાતો કરે છે, ભૂતકાળને યાદ કરે છે, બંને એકબીજાના જીવનસાથી તથા સંતાનો વિશે માહિતીની આપ-લે કરે છે. તેઓ સાથે ચાલે છે, સમુદ્ર કિનારે રેતીમાં પગલા પાડે છે, એકબીજાની ભૂતકાળની ટેવો વિશે પણ વાત કરે છે, જીવન કિતાબ ખોલે છે. કારણ કે 30 વર્ષ જેવડો મોટો સમય જ્યારે પસાર થઈ ગયો હતો, બંને એકબીજાના સંપર્કમાં ન હતા, પરંતુ નાનપણની એ લોકોની જે સાથે વિતાવેલી જે જિંદગી છે એમાં એકબીજાના સ્વભાવથી, એમની ટેવોથી ખૂબ જ પરિચિત હતા. દિવાકર અવસાન પામ્યો છે, છતાં ચારુના માનસ પર તે હંમેશા અંકિત છે. ઉમા ગેરહાજર છે, છતાં નિકેતના મનમાં તેની વાતોમાં સતત હાજર છે. વર્ષો સુધી સાથે જીવાયેલા સંબંધોની અસર તેમના વાર્તાલાપમાં દેખાય છે. 2 કપ ચા પીવાની દિવાકરની આદત ચારુએ જ પાડી હતી. તે નિકેતને પણ 2 કપ ચાનો આગ્રહ કરે છે. સિગારેટ પીવાની આદત છે નિકેતને પણ હોય છે, અને તે પાઇપ પીવે છે. સતત 2 પુરુષની વચ્ચે જીવતી એક સ્ત્રી હોય તેવું લાગે છે. સામે જ નિકેત છે, જેની સામે એક આખો ભૂતકાળ છે. એક નામ ન આપી શકાય તેવો સંબંધ છે. જે આ દુનિયામાં નથી એવા દિવાકરની પરોક્ષ હાજરી ચારુ સતત અનુભવે છે. અહીં પ્રેમ છે, અત્યંત પરિપક્વ પ્રેમ છે. જે વ્યક્તિ સાથે સમગ્ર જીવનકાળ દરમિયાન નથી જીવી શકાયું તેનો રંજ પણ છે, અને પણ જેની સાથે સુખરૂપ રીતે જીવાયું છે તેનો સ્વીકાર પણ છે. ચારુને દિવાકરના રૂપમાં પ્રેમાળ પત્ની મળ્યો છે, તે તેની લાગણીઓને, સંવેદનાઓને સમજે છે. બીજી તરફ નિકેતને પણ ઉમા જેવી પ્રેમાળ પત્ની મળી છે, અને ઉમા નિકેતના મનોભાવોને બરાબર ઓળખે છે. એક દિવસ નિકેતને માત્ર એટલું જ પૂછે છે કે તેનું નામ શું હતું. નિકેતનું સમગ્ર અસ્તિત્વ હચમચી જાય છે, જાણે કે ભૂકંપ આવી ગયો. ત્યારે ઉમા જ નિકેતને કહે છે કે હવે આપણે ઉંમરના એવા પડાવે પહોંચી ગયા છે કે સંબંધમાં તિરાડો પડવાની કે ગેરસમજ થવાની કોઈ શક્યતા નથી. ત્યારે નિકેત ઉમાને કહે છે કે હા, તેનું નામ ચારુ હતું. આવું જ ચારુ સાથે પણ બને છે કે દિવાકર અત્યંત પ્રેમાળ અને કાળજીવાળો પતિ છે, એકદમ નિખાલસ છે, હંમેશા હસતો હસાવતો, પોતાના બાળકો સાથે પણ મિત્ર રૂપે રહેતો દિવાકર કલેક્ટર છે. દિવાકર પણ એક વખત ચારુને પૂછી લે છે કે મને સતત એવું લાગે છે કે તું મારી સાથે જીવતી હોવા છતાં ક્યારેક કોઈ બીજી દુનિયામાં હોય છે. આપણી વચ્ચે જાણે કે કોઈ ત્રીજી વ્યક્તિની હાજરી હોય છે. પરંતુ ચારુ નિકેતની જેમ ખુલી શકતી નથી, અને નિકેતની જેમ વિશે કંઈ જણાવી શકતી નથી. આ વાતનો રંજ ચારુને હંમેશા પજવે છે કે ક્યાંક પોતાના જીવનસાથીને છેતરિયાનો ભાવ પણ એ અનુભવે છે. દિવાકર અચાનક એક રાતે અવસાન પામે છે, અને દિવાકરને ગુમાવ્યા પછી આ વસવસો ચારુને સતાવતો રહે છે. આ 5 દિવસના બંને પાત્રોના જે સહવાસ છે, સાથે રહી છે, ત્યારે ફરવા જાય છે, વાતો કરે છે, પરંતુ આ બધા વચ્ચે બંને એકબીજાની ખૂબ જ કાળજી લે છે. ચારુ નિકેતની તબિયત વિશે જાણીને ચિંતિત થાય છે, તો નિકેત પણ ચારુના ખાલીપણાથી વ્યથિત છે. આ સમય દરમિયાન દિવાકર તથા ઉમાની સતત પરોક્ષ રીતે હાજરી વર્તાય છે. બંને જ્યારે સંવાદ કરે છે ત્યારે દરેક વાતમાં જ્યારે દિવાકરની વાત આવે છે ત્યારે ચારુ એને મનોમન છે નિકેત હારે કમ્પેરિઝન કરે છે, અને નિકેત જ્યારે એની પત્ની ઉમાની વાત કરતી હોય છે તો સામે ચારુ બેઠી હોય છે. તો આમ એ લોકોના વાર્તાલાપ બે વ્યક્તિ વચ્ચે થાય છે, પરંતુ એમના જીવન સાથીઓ છે એ સતત જાણે અપરોક્ષ રીતે હાજર હોય એવું મહેસૂસ થાય છે. એક સ્ત્રી જ્યારે ઘણા વર્ષો એક પુરુષમાંથી પ્રેમથી વિતાવતી હોય છે ત્યારે એ પુરુષ દરેક ગમા અણગમાને સહર સ્વીકારી લે છે. દિવાકરની 2 કપ ચા પીવાની તથા સિગરેટ પીવાની આદતને સહર સ્વીકારે છે, તો નિકેતને પણ 2 કપ ચાનો આગ્રહ થઈ જાય છે. નિકેતને કાળજીપૂર્વક પાઇપ પીવા માટે પાઇપ તૈયાર કરવામાં મદદ કરે છે. નિકેતને આ સમયે ઉમા યાદ આવે છે કે ઉમા શું કરતી હશે. નિકેતના 2 સંતાનો રાહુલ અને સંજ્ઞા બંને ડોક્ટર છે. બંનેના સ્નેહ લગ્ન છે. નિકેતે બંનેને અલગ એક ફ્લેટ લઈ આપ્યો છે. ચારુના 3 સંતાનો સુકેતુ, શૈલ અને રાશિ છે, અને એ ત્રણેય સુખી છે. સુકેતુ બેંગ્લોરમાં નોકરી કરે છે, રાશિ લગ્ન કરીને અમેરિકા ચાલી ગઈ છે, સુખી છે, અને શૈલ દિલ્હીમાં એક કોલેજમાં લેક્ચરર છે. ચારુ પિતાના ઘરમાં નાનકડા ગામમાં રહે છે, એકલી રહે છે. ચારુના પિતા કોલેજના અધ્યાપક હતા. તેમને નિકેત સાથે બહુ જ મનમેળ હતો. નિકેતને પણ સંગીતનો શોખ હતો, અને રાગ કલાવતી એ નિકેતનો ગમતો રાગ હતો. એટલે ચારુના પિતા જ્યારે સંગીતની વાત કરતા ત્યારે નિકેત અને ચારુના પિતા બંને સંગીત વિશે ચર્ચા પણ કરતા, અને આ રીતે એ ઘરમાં ચારુના એક ઘરમાં ઉપરનો એક રૂમ છે જ્યાં બંને પાત્રો છે એમના સ્કૂલ સમયમાં વાંચવા માટે પસાર કરતા. તો એ રૂમનું નામ જ એને નિકેતનો રૂમ આપેલું. આટલી બધી એ લોકો વચ્ચે ગરોબો હતો. તો આ રીતે નવલકથા ધીરે ધીરે આગળ વધે છે, અને ચારુને અચાનક એક ટેલિગ્રામ મળે છે.
અને એ ટેલિગ્રામ પુત્ર સુકેતુનો છે. સુકેતુ કહે છે કે મેં તથા રેણુએ લગ્ન કરી લીધા છે અને માતા તરીકે તમારા આશીર્વાદ લેવા માટે અમે રૂબરૂ આવીએ છીએ. 24 તારીખે અમે ત્યાં પહોંચશું. ચારુને જ્યારે આ ટેલિગ્રામ મળે છે ત્યારે ખૂબ જ આનંદ થાય છે, કેમ કે જ્યારે સુકેતુ અને રેણુ બંને સાથે રહેતા હતા ઘણા સમયથી, પરંતુ લગ્નનો નિર્ણય નતા લઈ શકતા, તેથી ચારુને એ બાબતની થોડી ચિંતા હતી. પરંતુ જ્યારે સુકેતુએ હવે લગ્ન કરી જ લીધા અને આશીર્વાદ લેવા માટે આવે છે, તો એ ચારુ માટે એના જીવનનો સૌથી આનંદદાયક પ્રસંગ કહી શકાય. એટલા માટે એ ખૂબ જ ખુશી વ્યક્ત કરે છે. પરંતુ નિકેત વિચારે છે કે ચારુના ઘરમાં એની પથારીમાં એક અજાણ્યા પુરુષને જોઈને સુકેતુ શું વિચારશે, કારણ કે ચારુએ એમના કોઈ પણ કુટુંબીજનો એટલે કે પુત્રો, સંતાનો અથવા પતિ પાસે એમના જે મુગ્ધાવસ્થાના એક પ્રિય પાત્રની કદી પણ ચર્ચા કરી નથી. એટલે જ્યારે એક નાનકડા ગામની અંદર એક મકાનમાં જ્યારે બે પાત્રો, વિજાતીય પાત્રો જ્યારે સાથે રહેતા હોય, તો એમના સંતાનો અથવા તો ત્રીજી વ્યક્તિ શું વિચારે, તો મારો પરિચય કેવી રીતે આપશે, એવું નિકેત વિચારે છે. તો નિકેતે નક્કી કર્યું કે જે ટ્રેનમાં સુકેતુ અને રેણુ આવે છે એ જ ટ્રેનમાં તે પોતે ફરી પાછો એમના નિવાસસ્થાને લઈ બોમ્બે જતો રહેશે. આવો નિર્ણય કરે છે. ચારુની મનોદશાનું ખૂબ જ માર્મિક વર્ણન લેખકે કર્યું છે. એક તરફ પુત્ર તથા પુત્રવધુના આગમનની ખુશી છે, તો બીજી તરફ વર્ષો જૂના પ્રિયજન નિકેતથી વિખટા પડવાનો રંજ છે. હવે ભવિષ્યમાં નિકેતને જીવનમાં ક્યારે મળી શકાશે તે પણ નક્કી નથી. તો ચારુ અને નિકેત રેલવે સ્ટેશને જાય છે. રસ્તામાં નિકેત પાઇપ સળગાવે છે અને ત્યારે ચારુ પૂછે છે કે તે કેમ ઘરે પાઇપ ન સળગાવી. ત્યારે નિકેત જણાવે છે કે એટલા માટે કે ઘરમાંથી તમાકુની સુગંધ જલ્દી ન જાય અને તારા સંતાનોને એમ ખ્યાલ આવે કે કોઈ પુરુષની હાજરી હતી. તો નિકેત ચારુને સમજાવે છે કે ટ્રેન આવી જાય ત્યારે તું મને આવજે કહેવા માટે હાથ પણ ન લંબાવીશ અને પાછું વાળીને પણ જોઈશ નહીં. સુકેતુ તથા રેણુને પ્રેમથી આવકારજે. આ સાથે ગાળેલા 5 દિવસો જીવનમાંથી ધોવાઈ જવા જોઈએ. તો નવલકથાનો જે આ અંત છે રેલવેના પ્લેટફોર્મ ઉપર અને બંનેના વિખૂટું પડવાનો જે આ પ્રસંગ છે, એ લેખકે એક લઘુ નવલિકા જે પાર્ટિંગ નામની હતી વાંચેલી, એ પાર્ટિંગ શબ્દ એટલે કે વિખૂટા પડવાની જે વાત છે એના ઉપરથી આ જ દ્રશ્ય એમના નજરમાં તાદસ થયું હતું અને એણે આખી આ નવલકથા લખેલી છે. તો આ જે બંનેનો વિખૂટા પડવાનો જે બહુ જ સંવેદનશીલ આપણે પ્રસંગ કહી શકીએ, એનું લેખકે બહુ જ તાદસ વર્ણન કર્યું છે. ને ચારુ અનુભવે છે કે નિકેત હંમેશાની વિદાયથી જાણે કે દિવાકર આજે બીજી વખત મૃત્યુ પામી રહ્યો છે. તો આ નવલકથાનું જે છેલ્લું વાક્ય છે એમાં જે ચારુ કહે છે કે આજે હું એવું અનુભવું છું જ્યારે મારો દિવાકર આજે ફરી બીજી વાર મૃત્યુ પામે છે. તો એનો અર્થ એમ કે ચારુના મનમાં દિવાકર અને નિકેત એ બે પાત્રો જાણે એક જ સિક્કાની બે બાજુ હોય એવી રીતે એટલા બધા એના જીવનમાં વણાઈ ગયેલા હતા કે એ બેને અલગ નથી કરી શકતી. જ્યારે એ દિવાકરની વાત કરે છે ત્યારે નિકેત એને યાદ આવે છે, નિકેત સાથે વાત કરે છે ત્યારે એને દિવાકર યાદ આવે છે. એવું જ છે નિકેતના કેસમાં છે કે જ્યારે તે ચારુ સાથે વાત કરતો હોય ત્યારે સતત એ ઉમાનું યાદ કરતો રહે છે. આ નવલકથાનો ક્લાઇમેક્સ છે ખરેખર અતિ સંવેદનશીલ છે અને વાચકની મનોદશા અત્યંત ભાવુક બની જાય છે. નવલકથામાં દરિયો છે એને મુખ્ય પ્રતીક તરીકે લેખકે વર્ણવ્યું છે, કેમ કે દરિયો છે એ આપણા એક અગાધ મનનું છે એક પ્રતિબિંબ પાડે છે અને લેખકના શબ્દો અને ભાષા વૈભવ તો બહુ સુંદર આપણને આ પુસ્તકમાં પરિચય થાય છે. અને બે વ્યક્તિના માર્મિક સંબંધો છે એનું બહુ જ સચોટ વર્ણન કર્યું છે. જીવનને ભરપૂર જીવી લીધું હોય, એક જગ્યાએ લેખક કહે છે કે જીવનને ભરપૂર જીવી લીધું હોય, બધું જ સબર હોય, તેમ છતાં પાછલી જિંદગીની એક નમતી સાંજે એક જ ચહેરો મનમાં છલકાઈ જાય અને એવું બને ત્યારે પ્રશ્ન થાય કે કઈ ક્ષણ સાચી કે પછી બંને ક્ષણ સાચી. જ્યારે આવો પ્રશ્ન થાય છે ત્યારે આપણને એમ લાગે છે કે જીવનમાં ભૂતકાળમાં આપણે જીવેલી ક્ષણો ખરેખર સાચી કે અત્યારે વર્તમાનમાં આપણે જીવીએ છીએ એ ક્ષણ સાચી. એક જગ્યાએ ચારુએ હસતા હસતા કહ્યું હતું કે આપણી પાસે વાતો સિવાય બીજું છે પણ શું? સાથે જીવ્યા હોત તો આ વાતો ઘટના રૂપે આપણી પાસે રહી હોત. હવે ઘટનાઓ માત્ર વાતોના રૂપમાં જ બને છે આપણી વચ્ચે. ચારુને પ્રશ્ન થાય છે કે નિકેત કયા દિવસે બહાર હતો કે આ ક્ષણને એના પુનઃ પ્રવેશની ક્ષણ કહી. એટલે આ રીતે આપણે જોઈએ ને તો લેખકે ઘણી જગ્યાએ શ્લેષ અલંકારનો પણ ઉપયોગ કર્યો છે. દાખલા તરીકે એક જગ્યાએ જ્યારે સુટકેસ હાથમાં આપે છે ત્યારે ચારુ કહે છે કે સુટકેસનો ભાર છે તું મને આપી દે, તું હળવો થઈ જઈશ. તો ત્યારે
ખરેખર ભાર, મનનો ભાર છે એ સુટકેસના ભાર સાથે સરખાવે છે. નિકેત વિદાય વખતે રેલવે પ્લેટફોર્મ પર કહે છે કે આપણું મન પણ કેવું હોય છે ચારું. તે દિવાકર સાથે અને મેં ઉમા સાથે જીવતા જીવતા સતત એક નામને અંદર સાચવી રાખ્યું. આ દિવસો આપણે સાથે રહ્યા તો દિવાકર અને ઉવો પણ સાથે જ રહ્યા. કદાચ સીમાઓ છે જ નહીં. 45 વર્ષ પહેલા લખાયેલી આ પ્રિયજન નવલકથા આજના પરિપ્રેક્ષમાં આપણે જોઈએ તો આજના યુવાન પ્રેમીઓ માટે તે એક માર્ગદર્શક દીવાદાંડી સમાન છે. પ્રેમ ભગ્ન પ્રેમીઓને સાચી દિશા ચીંધે છે. એક તરફી પ્રેમ કરનાર હિંસક પ્રેમીઓને પરિપક્વ પ્રેમની ગરિમાનો પરિચય કરાવે છે. લગ્નેતર બાહ્ય સંબંધોને કારણે તૂટતા લગ્ન જીવનના આરે આવી ઉભેલા યુગલોને લગ્ન જીવનના સંઘર્ષને જીવતા તથા સ્વીકારતા શીખવે છે. સમાજના ઘણા લોકોએ આ નવલકથા વાંચ્યા પછી નિકેત તથા ચારુના રૂપમાં પોતાનું પ્રતિબિંબ જોયું હશે અને પ્રેમની પરિપક્વતા તથા ગરિમાને સંવેદી હશે. અને નહીં મળેલા પ્રિય પાત્રના સુખનો અભાવ એ જ માત્ર જીવન નથી એવો અહેસાસ થાય છે. આ પ્રિયતમ નવલકથા શા માટે લોકપ્રિય થઈ એના આપણે જો થોડાક પાસાઓની છણાવટ કરીએ તો સમાજના ઘણા નિકેત તથા ચારુ આપણી પાસે 5 મિનિટ છે ઉમેશભાઈ. જરૂર પૂરું કરીશ. તો આ જે પુસ્તક છે એ શા માટે આટલું બધું લોકપ્રિય થયું તો એનું આપણે એક કારણ જોઈએ તો બે પરિણિત વિજાતીય પાત્રો છે એની આ કહાની છે છતાં ક્યાંય લગ્નેતર સંબંધોની ઝલક જોવા મળતી નથી. મુગ્ધાવસ્થાના બે પ્રેમી પાત્રો પ્રૌઢાવસ્થામાં 30 વર્ષ બાદ એક જ પુરાણા મકાનમાં 4-5 દિવસ સાથે ગુજારે છે. તેમ છતાં ક્યાંય જાતીય આકર્ષણ કે આવેગો નથી કે આવેશ પણ નથી. તો આના આપણને આવેગના દર્શન નતા થતી. લેખકનું પાત્ર લેખન તથા સ્થળ અને પ્રકૃતિનું વર્ણન વાચકને માનસપટ ઉપર ચલચિત્રની જેમ તાદસ થાય છે. ચારેય પાત્રોને બેલેન્સ રાખ્યા છે. લેખકનો ભાષા વૈભવ તથા અસરકારક સંબંધો છે એનો બહુ જ ઉદત્ત વર્ણન કર્યું છે. અને હું છેલ્લે એમ કહીશ કે જ્યારે આ પુસ્તક મને અને મારા પત્ની ઉર્વશીને પણ એટલા માટે ગમેલું છે. અને હું જો કહું તો જ્યારે 1979 ને 80ના અરસામાં આ પુસ્તક લખાયું ત્યારે હું પણ મુગ્ધાવસ્થામાં 20 વર્ષની ઉંમરનો હતો. મારા જીવનમાં પણ એક પાત્ર આવ્યું હતું, પરંતુ એ પાત્ર જે છે એ ચારુ કહો કે ઉમા કહો બંને એક પત્ની રૂપે મને મળેલી છે. એ મારા જીવનનો હું ઈશ્વરનો ખૂબ આભાર માનું છું કે આ રીતે મારા જીવનમાં આ પુસ્તકનું બહુ જ ગહન અસર રહેલી છે. તો આ સાથે મારું આ વક્તવ્ય અહીં પૂરું કરું છું. આશા રાખું છું શ્રોતાઓને આ વિવેચન છે એ બહુ જ પસંદ પડ્યું હશે. અસ્તુ. ખૂબ ખૂબ ધન્યવાદ ઉમેશભાઈ. આપે બહુ જ સરસ રજૂઆત કરી. આપના જીવનના સાથે વણાયેલી આ નવલકથાને આપણે ખરેખર જીવંત બનાવી દીધી. સૌપ્રથમ આપણે પુસ્તક વિશે ના લેખક વિશેનો પણ પરિચય આપ્યો અને પછી જે અમને નવલકથાની અંદર ઉતારી દીધા અને એનું જે આચમન કરાયું, રસાસ્વાદ એને કહેવાય કે જે સાંભળ્યા પછી ફરી પાછું એને માણવાનું મન થયા કરે. આપની રજૂઆત ખૂબ જ અસરકારક. ટૂંકમાં આપણે ઘણું બધું વસ્તુ ભેગી કરવાની હતી ને આપણે બહુ સરસ રીતે એ કરી કે જેથી સાંભળતા દરેક શ્રોતાને મનમાં થયું કે આ બુક તો હવે આપણે પૂરી વાંચવી જ પડશે. બસ આ જ ફલશ્રુતિ છે આપના વક્તવ્યની. અને બહુ સરસ રીતે કૃષિની અંદર સ્નાતક પદવી મેળવીને બેંકમાં નોકરી કર્યા પછી પણ સાહિત્યને આ રીતે માણવું, સાહિત્યને જાણવું અને આ રીતે સાહિત્યનો રસાસ્વાદ પણ કરી જાણવું એક આપની ખૂબી છે અને એ ખૂબીનો લાભ અમને મળ્યો. વાંચન વલોણું પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઉમેશભાઈ થાનકી, નમસ્કાર. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર સૌ શ્રોતાઓ. થેન્ક યુ. હવે પછીના જે આપણા બીજા વક્તા છે એ છે મારીશાબેન પુરોહિત. મારીશાબેન પુરોહિત પણ એક સરસ મજાનું પુસ્તક લઈને આપણી સાથે આવે છે. એના વિશે મારીશાનો પરિચય આપવા માટે ઓવર ટુ દેવાંશી. આજના જે બીજા વક્તા છે એ છે મારીશા પુરોહિત, જે મુંબઈ સ્થિત રાઇટર અને કન્ટેન્ટ પ્રોફેશનલ છે. તેઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી સમાજશાસ્ત્રમાં સ્નાતક અને માસ્ટર ડિગ્રી ધરાવે છે અને મીઠીબાઈ કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થીની છે. તેમને કન્ટેન્ટ લેખનમાં 8 વર્ષથી વધુ અનુભવ છે અને ખાસ કરીને ફાઇનાન્સ તથા ટેકનોલોજી ક્ષેત્રોમાં સંશોધન આધારિત અને સ્પષ્ટ લેખન માટે જાણીતા છે. એવા મારીશા પુરોહિત જેઓ સીતા પુસ્તક, જે દેવદત્ત પટનાયકનું પુસ્તક છે, તેનો પરિચય આપશે. મારીશાજી. જય શ્રી કૃષ્ણ બધાને. સૌથી પહેલાં તો ખૂબ ખૂબ થેન્ક યુ વિરેન ફુવાને કે આ પ્લેટફોર્મ તમે મને આપ્યું.
જ્યાં મને મારા જે વ્યૂઝ છે આ બુક માટે સ્પેશિયલી સીતા એને મૂકવા માટે એક સારું મને પ્લેટફોર્મ આપ્યું. ખૂબ ખૂબ આભાર. અને કોઇન્સિડન્સ એવું છે કે આવતીકાલે વુમેન્સ ડે છે અને મારું બુકનું ટાઇટલ, બુકનું જે એસેન્સ છે એ પૂરેપૂરું મેચ થાય છે આવતીકાલના દિવસ માટે. તો જેટલી વુમેન આ બુક ક્લબમાં જોઈન થયા છે, એડવાન્સમાં હેપી વુમેન્સ ડે બધાને. હવે આપણે રામાયણ તો આપણે સાંભળી જ છે નાનપણમાં, મોટા થઈ ગયા પછી ઘણી બધી જગ્યાએ. પણ આપણે રામાયણની જે વ્યૂ છે આપણું, એ જો અલગ વ્યૂથી જોવા મળે તો આ દેવદત્ત પટનાયકે આપણી સામે રજૂઆત કરી છે. સીતા, એન ઇલસ્ટ્રેટેડ રીટેલિંગ ઓફ ધ રામાયણ બાય દેવદત્ત પટનાયક. તો સૌથી પહેલાં તો આ કોઈ રામાયણનું કોઈ બીજું વર્ઝન નથી કે ના તો રામાયણને પાછું રીરાઇટ કરવામાં આવ્યું છે. બેસિકલી આને રીટેલ કરવામાં આવ્યું છે. રીટેલ એટલે જે વ્યૂ છે ભગવાન રામથી આપણે સીતા પર શિફ્ટ કર્યું છે. હવે દેવદત્ત પટનાયક જે ઓથર છે એમનું માનવું એવું છે કે તમારા અને મારા સત્યમાં અંતર હોઈ શકે, પરંતુ અનંત સત્ય તો માત્ર બ્રહ્માંડ જ જાણે છે, જે હકીકત છે. આજે રામ ભગવાનને એક સ્ત્રી અલગ રીતે જુએ છે અને પુરુષ અલગ રીતે જુએ છે, અને એક સીતાને સ્ત્રી અલગ જુએ છે અને પુરુષ અલગ જુએ છે. તો આ જ વસ્તુ દેવદત્ત પટનાયકે બહુ સરસ રીતે આ બુકમાં રજૂઆત કરી છે. હવે લેખક પરિચય આપણે જોઈએ તો દેવદત્ત પટનાયક એકચ્યુઅલી બહુ ફેમસ માઇથોલોજિસ્ટ છે, જેમણે કમ્પેરેટિવ માઇથોલોજી પર આખો એક કોર્સ કરેલો છે મુંબઈ યુનિવર્સિટીથી. એન્ડ નોટ ઓનલી દેટ, એ ખુદ MBBS થયેલા છે, એ ખુદ ડૉક્ટર છે, બટ યેટ એમનો જે ઇન્ટરેસ્ટ છે એ માઇથોલોજીમાં રહ્યું છે. અને માઇથોલોજીના બેસિસ પર એમણે મોર દેન 50 બુક્સ લખેલી છે, જેમાંની સીતા એક છે. હવે આમ એઝ અ સોશિયોલોજિસ્ટ હું જોવા જાઉં તો ઓથર છે મેલ અને લખ્યું છે ફિમેલ કેરેક્ટર, અને કમ્પ્લીટલી એને ફોકસ આપ્યું છે. સો ઇટ્સ અ વેરી ગુડ થિંગ કે એક મેલના દ્રષ્ટિથી ફિમેલનું એક કેરેક્ટર માઇથોલોજી જેવી જે પૌરાણિક જે બુક છે એના પર આખું ફોકસ લઈને આખી બુકને કઈ રીતે રિટેલ કરે છે એ બહુ આમાં સરસ મજાના આલાથી એમણે સમજાવ્યું છે કે રામાયણ ખાલી રામની નથી પણ સીતાની પણ છે. આ જ વસ્તુ એમણે આ બુકથી સમજાવ્યું છે. હવે આમાં જે રીતે અમે કીધું કે નવો દ્રષ્ટિકોણ આમાં દેવદત્ત પટનાયક સાહેબ આમાં આપણને સમજાવે છે કે જે મેલ સેન્ટ્રિકથી ફિમેલ સેન્ટ્રિક પર શિફ્ટ થાય છે. અચ્છા, એ તો ઓકે, શિફ્ટ કર્યું, ઓકે, બટ એની સાથે સાથે એમના જે સ્કેચીસ છે એ પણ અદ્ભુત છે. એ ખુદના હિસાબે સ્કેચીસ કેવા ક્રિએટ કરવા, કેવી રીતે કરવા, એમણે એટલું સરસ રીતે એમાં ઇલસ્ટ્રેટ કર્યું છે કે જે લોકોને વાંચવું ના હોય બટ એ ઇલસ્ટ્રેશન જોશે તો એમને ખબર પડી જશે કે ઓકે, આ ચેપ્ટરમાં આપણે આ સમજવાનું છે. હવે એમણે ખાલી નોર્થની રામાયણ, વેસ્ટની રામાયણ કે સાઉથની રામાયણ નહીં, એમણે ટોટલ 300+ રામાયણોનું કમ્પેરિઝન કર્યું. એમાંનું જે કોમન ફેક્ટર હતું એને લઈને આ આખી બુકને એણે એટલી સરસ પર્સ્પેક્ટિવ આપ્યું છે કે જે આઈ થિંક કે જે લોકોએ રામાયણ પહેલાં વાંચી હશે અને આ બુકી જો વાંચશે તો એમનો આખો જે પર્સ્પેક્ટિવ છે બદલાઈ જશે. હવે શરૂઆત આ બુકની કેવી રીતે થાય છે? શરૂઆત આ બુકની એ રીતે થાય છે કે આમાં એવી રીતે બતાવ્યું છે કે શિવ શક્તિ છે એ શિવ ભગવાનને, શિવજીને કહે છે કે દુનિયામાં આટલી ઉથલ પુથલ થાય છે, આટલું તકલીફ થાય છે, તો એવામાં કોઈ એવી વાર્તા ખરી કે જે સાંભળીને મન ખુશ થઈ જાય ને આપણું જે દ્રષ્ટિકોણ છે એ એકદમ પોઝિટિવ થઈ જાય. તો આ આખી વાર્તાને જોવા જઈએ તો શિવ દ્વારા કહેવામાં આવી છે શક્તિ. હેલો, મારો અવાજ ઓડિબલ છે રાઈટ? યસ, વેરી મચ. ઓકે.
સો બેસિકલી આમાં આપણે જોવા જઈએ તો સીતાજીનું દ્રષ્ટિકોણ જે છે એના ઉપર આપણે ફોકસ કરીએ છીએ. હવે એમનો જન્મ થયો છે મિથિલામાં જ્યાં ઇન્ટેલેક્ચ્યુઅલ અને સમતાવાદી સમાજના ઓલા જે કહેવાય છે એ. હવે અહીંયા મિથિલા ખાલી રાજ્ય એક નથી પણ એક યુ કેન સે એક યુનિવર્સિટી જેવું છે કે જ્યાં રાજા જનકનું જે યોગદાન હતું, જેમણે એવું બતાવવામાં આવ્યું છે, એવું બતાવ્યું છે, એવું કરીને બતાવ્યું છે કે જે પુત્રી છે એ એમની ખાલી પ્રિન્સેસ નથી, બટ એ એમના માટે એક બહુ મોટી સ્કોલર છે. જે દરેક ફાધર છે એમની દીકરી માટે એવું જ વિચારે કે ઓકે શી ઇઝ માય પ્રિન્સેસ, બટ અગેન એ મારા માટે બહુ એક ઇન્ટેલેક્ચ્યુઅલ વુમન બી છે અને એ રીતે જ એને આગળ તૈયાર પણ કરે છે. હવે ખાલી આપણે એવું પહેલાં વિચારે કે સ્ત્રી એટલે શું, કે ખાલી જે ઘરની વ્યવસ્થા સંભાળે એ નહીં, પણ સ્ત્રીની વેલ્યુ, નોલેજ અને એના થોટ પ્રોસેસની જે કેપેસિટી છે એનાથી નક્કી થાય છે. આ છે સોશિયલ એંગલ આ બુકમાં. અને સીતાજી છે, જનરલી આપણે જોઈએ છે રામાયણમાં બિચારી છે, લગ્ન થયા, વનવાસ, તરત જ લગ્ન પછી 14 વર્ષનો વનવાસ, કઈ સ્ત્રીને આ ભોગવવું ગમે, કોઈને પણ ના ગમે. પણ સીતાજીએ આવા પરિસ્થિતિમાં પણ પોતાનું ધૈર્ય રાખ્યું, પોતાની શાંતતા રાખી અને જે એક હોવું જોઈએ એમના વ્યક્તિત્વને જે સૂટ કરતું હતું એ જ એમણે કર્યું. એ બિચારા નથી, બટ એ બહુ જ સ્ટ્રોંગ છે. આ આખા બુકમાં સમજાવવામાં આવ્યું છે. હવે આજના પ્રેક્ટિકલ ઓલામાં આપણે જોઈએ તો શું છે કે દીકરીને આપણે આજ્ઞાકારી બનાવીએ છીએ, પણ જ્યારે કે આપણે એને સમજદાર બનાવવાની જરૂર છે. આજના હિસાબે એક્સટર્નલ બ્યુટી પર ફોકસ કરીએ છીએ. અચ્છા, મારી છોકરી મેકઅપ કરશે, મારી છોકરી આવા કપડાં પહેરશે, કે મારી છોકરી આવી દેખાશે તો લોકો અટ્રેક્ટ થશે, બટ દેટ ઇઝ નોટ ધ પોઈન્ટ. ધ પોઈન્ટ ઇઝ યર સીતાજીનો પણ એ જ હતું. રાજા જનકે એમની દીકરીને એક્સટર્નલ બ્યુટી, યસ ઇટ ઇઝ એસેન્શિયલ, ઇટ ઇઝ નેસેસરી, ઇટ શુડ બી ધેર ઓફકોર્સ, બટ મેન્ટલ જે હોવું જોઈએ એ પણ એટલું જ જરૂરી છે. સો રાજા જનકે એના પર વધારે ફોકસ કર્યો. અચ્છા, વૈભવી જીવન અને સાદગી બંનેમાં બેલેન્સ રાખવું બહુ જરૂરી છે. તમે વૈભવી જીવન જીવ્યા હો ને પછી એકદમ જ સાદગીમાં રહેવું, એ બહુ ઓછા લોકો એનું બેલેન્સ કરી શકે છે. તો આ બંનેમાં આપણે બેલેન્સ કેમ રાખવું આ બુકનું બતાવ્યું છે. Okay. Now the next is અયોધ્યા, જ્યાં મર્યાદા અને સોશિયલ છે એ છે. સો અયોધ્યા એટલે શું? એક એવી વ્યવસ્થા જ્યાં નિયમો લાગણીઓથી ઉપર છે. તો આપણે એમ કહીએ છીએ કે આપણે રામ ભગવાન માટે જે કહીએ છીએ કે જેમણે સમાજને મહત્વ પહેલાં આપ્યું રેધર દેન એમની પર્સનલ ચોઇસ ઓર ફેમિલીને, વિચ ઇઝ ટ્રુ, એકચ્યુઅલી ટ્રુ. બટ અયોધ્યા એ છે જેવું કે જ્યાં વ્યવસ્થા, જ્યાં રૂલ્સ રેગ્યુલેશન્સ એ સૌથી ઉપર છે રેધર દેન એના ઇમોશન્સ. બટ એમના પણ એક ખુદના અલગ એંગલ છે કે શું કામ એવી રીતે છે એ આ બુકમાં સમજાવ્યું છે. હું આનું બિકોઝ આઈ રિયલી વોન્ટ એવરી વન કે એ લોકો આ બુક વાંચે, બિકોઝ ધીસ બુક ઇઝ સો અમેઝિંગ કે તમે એકવાર વાંચશો, ઓકે, એકવારમાં તમને ખબર પડી જશે કે આ શું છે, બટ વેન યુ રીડ ઇટ અગેન ઇટ ઇઝ વેરી ડિફરન્ટ. તો આઈ રિયલી વોન્ટ એવરીવન કે એ લોકો આ બુક વાંચે એન્ડ એનું આ જે બધા જે એના જે પર્સપેક્ટિવ્સ છે એના પર વધારે ધ્યાન. દેન સીતાજીની ભૂમિકા જે છે કે જે એ એકદમ જ એના પપ્પાના ઘરે એકદમ સ્કોલર હતા, બધી વસ્તુમાં એકદમ પરફેક્ટ, અને અહીંયા આવે છે તો એ આદર્શ વહુ બને છે. તો એ જે આખી જે એમની જે જર્ની છે એ તો બહુ જ કે બહુ અદ્ભુત છે. કે જ્યારે રાજા જનક એમના રાજ્યમાં જ્યારે બધા વિદ્વાનોને બોલાવે છે અને એ ટાઈમમાં સીતાજી જ્યારે ઇન્વોલ્વ થાય છે એમાં, અચ્છા એ સભામાં ઇન્વોલ્વ થાય છે, ઓકે, બટ એના પછી એમણે એ પણ જોયું કે પુરુષોનું જે એક જ મહેલમાં રહીને પુરુષોનું સેક્શન આખું અલગ છે, સ્ત્રીઓનું સેક્શન અલગ છે. અચ્છા, પુરુષોનું સેક્શન શું છે? એનું સેક્શન શું છે કે આવા બધા ટોક્સ, આવી બધી મીટિંગ્સો અટેન્ડ કરવાની,
અને બીજી બાજુ જે આ ટોક્સ અને મીટિંગ્સમાં આટલા પુરુષો આવે છે તો એમની ખાવા પીવાની સુવાની વ્યવસ્થા કોણ કરે છે એ તો એમને ખબર જ નથી. એમના માટે તો આ બધું થઈ જાય છે. બટ આ બાજુ સ્ત્રીઓ બેકએન્ડ પર બેસીને કઈ રીતે એ બધી વ્યવસ્થાનું ઓલું કરે છે, પ્રોસેસ કરે છે, એ સીતાજીએ જોયું. તો આ બે અલગ દુનિયાને એક એમણે જે ઓલું કર્યું છે, જે એણે કે અબ્ઝોર્બ કર્યું છે, બહુ સરસ રીતે સમજાવ્યું છે. તો રાજા જનક ખાલી એમના ઇન્ટેલેક્ચ્યુઅલ વેલબિંગ માટે નહીં, પણ એમના એઝ અ ફેમિનાઇન પાવર પર બી એમણે એટલો જ ફોકસ આપ્યો છે. આપણે જનરલી એમ કહે છે કે મારી દીકરી મારો દીકરો છે, નહીં, એમણે દીકરીને દીકરી જ રાખી છે, પણ દીકરીને ઇન્ટેલેક્ચ્યુઅલ આપવા સાથે એમણે ફેમિનાઇન પાવર પર બી એટલો જ એમને સ્ટ્રોંગ કર્યો છે. રામ માટે વ્યક્તિગત પ્રેમ કરતા સામાજિક વચન કમિટમેન્ટ મોટું હતું, જે આપણને ખબર જ છે. ને ઈ શું કામે છે એ પણ આ પુસ્તકમાં બહુ સરસ રીતે એ લોકોએ સમજાવ્યું છે કે રામનું જે અપબ્રિંગિંગ છે અને સીતાજીનું જે અપબ્રિંગિંગ છે એમાં બહુ ફરક છે. અને એ ફરક શું કામે છે એ પણ બહુ સરસ રીતે બતાવ્યું છે. વ્યવહારુ પાઠ, સામાજિક રીતે તમે જોવા જાય તો તમારે ઇન્ટિગ્રિટી કેવી રીતે જાળવવી એ આમાં બતાવ્યું છે. પેટ્રિયાર્કી, ફ્યુડલિઝમ, આ બધું અયોધ્યા એનું એક કે સિમ્બોલ છે. અહીંયા મિથિલાની જેવી ફ્રીડમ નથી, પણ અહીંયા રૂલ્સ, રેગ્યુલેશન્સ, ડેમોક્રેસી, લોકો શું કહે છે એના પર વધારે ધ્યાન આપ્યું છે. સો રામ ઇઝ મર્યાદા પુરુષોત્તમ, દેટ ઇઝ રાઈટ, કેમ કે એ નિયમોનું પાલન કરે છે અયોધ્યામાં રહીને. અહીંયા વ્યક્તિ લાગણી કરતા તેના રોલને વધારે મહત્વ આપે છે. તો રામ પતિ, પેલા પુત્ર છે અને પછી રાજા છે. તો આ રીતે આખું જે સિક્વન્સ આ બુકમાં જે બતાવ્યું છે બહુ સરસ રીતે સમજાવ્યું છે દેવદત્ત પટનાયક સાહેબે. સ્ત્રીની ભૂમિકા શું છે, તો મિથિલાની એક સ્કોલર સીતા જ્યારે અયોધ્યામાં આવીને વહુ બને છે તો અહીંયા મહેલના કાયદાઓ અને ઓકે મે બી ધીસ સેન્ટેન્સ માઇટ અફેક્ટ પીપલ, બટ જે ઇન્ટરનલ પોલિટિક્સ, લેટ્સ સે કિચન પોલિટિક્સ પર આપણે જે વુમેનનું જે ચાલતું હોય છે એના પર એ બતાવ્યું છે કે મહેલમાં આવીને રૂલ્સ, રેગ્યુલેશન્સ એઝ વેલ એઝ કિચન પોલિટિક્સ, અધર પોલિટિક્સમાં એ કેવી રીતે ઇન્વોલ્વ થઈ જાય છે, એન્ડ દેન હાઉ શી ઇઝ કમિંગ બેક ટુ હર ઓન મેઇન જેનું જે કે એસેન્સ, જે પોતાનું વ્યક્તિત્વ છે એને કઈ રીતે સ્ટેબલ રાખે છે એ બતાવ્યું છે. અયોધ્યામાં દરેક જે પણ ડિસિઝન લેવામાં આવે છે એમાં એમ જ કહેવાય છે કે લોકો શું કહેશે. લોકો શું કહેશે એના બેસિસ પર જ આખું રામાયણને આપણે આગળ લીધું છે, અને એના બેસિસ પર જ આખું જે કેરેક્ટર જે ઊભું કર્યું છે દેવદત્ત પટનાયક સાહેબે, બહુ સરસ રીતે આમાં બતાવ્યું છે કે સીતાજીના ઉપર લોકોએ કીધું, સીતાજીએ એક્સેપ્ટ કર્યું, પણ જ્યાં વાત સેલ્ફ રિસ્પેક્ટની આવી ત્યાં સીતાજીએ પછી પોતાનું એક બતાવી દીધું કે ઓકે ધીસ ઇઝ માય બાઉન્ડ્રી, આ બાઉન્ડ્રી તમે ક્રોસ કરી છે, નાઉ આઈ હેવ ટુ ટેક માય પાવર બેક. અને આ જ એક આખું જે એસેન્સ છે આ બુકનો યાદ છે કે જ્યાં પોતાની બાઉન્ડ્રી સાચવીને પોતાનું પાવર બેક કેવી રીતે લેવાનો છે એ સીતા થ્રુ બતાવવામાં આવ્યું છે દેવદત્ત પટનાયક સાહેબથી. હવે લંકામાં તો એમને તો જોવા જઈએ તો ઘણું બધું એમણે સહન કર્યું. ત્યાં એમણે ઘણું કે આવી પરિસ્થિતિમાં આપણા જેવી સ્ત્રીઓ હોય તો જનરલી આપણે ગુસ્સો થઈ જઈએ, રડવા માંડે, નબળા પડી જઈએ કે વોટસોએવર, આપણી પાસે મોર કે નેગેટિવ ઇમોશન્સ ઘણા બધા છે આ આખી સિચ્યુએશનને આપણે એક્સપ્લેન કરવા માટે. બટ સીતાજીએ શું ઓલું કર્યું, એમણે ધૈર્ય રાખ્યું, એમણે વિશ્વાસ રાખ્યો, એમણે એક હતું કે નહીં હું આમાંથી બહાર પડી જઈશ ને મને કંઈ જ નથી થવાનું. તો આ બધા જે અપબ્રિંગિંગના જે બધા વેલ્યુઝ છે એ ક્યાંથી મળ્યા એમને? મિથિલાથી, એમના ખુદના પિતાના ઘરેથી. તો આ વસ્તુ અહીંયા આખા આ ચેપ્ટરમાં કે આ પર્ટિક્યુલર એક સિચ્યુએશનમાં એ સમજાવવામાં આવ્યું છે. એકાંત એ નબળાઈ નથી પણ આત્મબળ વધારવાની જગ્યા છે. આ બહુ ઓછા લોકો સમજે છે, and this is a very complex human psychology, I would say very complex human emotion as well, where we feel કે હું જો એકલી રહીશ તો મને કોઈ કે મને એકલું રહેવું ગમતું નથી. This is what we generally we listen to the people when they say about it. અને ત્યારે એવો પ્રશ્ન બી થાય છે કે વાત સાચી છે કે આપણે તો સોશિયલ એનિમલ છીએ, આપણે ક્યાં એકલતા માટે તો આપણે બન્યા જ નથી. બટ અગેન
એકાંત એ નબળાઈ નથી, એ વીકનેસ નથી, એ પોતાની જાતને કઈ રીતે પાછું સ્ટ્રોંગ બનાવવું, આ એક એકાંતનો એક બહુ સરસ મોટી બ્લેસિંગ છે, જે આમાં અશોક વાટિકામાં સીતાજીએ ઓલી કરી છે, અપનાવી છે. રાવણનો અહંકાર ને સીતાજીની ધીરજ. અચ્છા, સત્તા, એશો આરામ, બધું ઐશ્વર્ય બધું જ હતું રાવણ પાસે. શું નહોતું રાવણ પાસે? બટ અગેન સીતાજીની જે ધીરજ હતી એ એની પાસે નહોતી. રામ જેવો જે પ્રેમ હતો, રામ જેવી જે નૈતિકતા હતી એ નહોતી. એટલા માટે સીતાજીનો અહીંયા વિજય થયો છે. વ્યવહારુ પાઠ. જ્યારે તમારી પાસે કોઈ સાધન ના હોય ત્યારે તમારો આત્મવિશ્વાસ જ તમારો સૌથી મોટો અને સારો હથિયાર બને છે. ને આ જ વસ્તુ આ બુકમાં આખી બેઝ આખાના ઉપર બતાવી છે. તો અહીંયા સીતા માત્ર એક પત્ની નથી, પણ એક એવી વ્યક્તિ છે જે દરેક સિચ્યુએશનમાં પોતાની જે ગરિમા છે એ ટકાવી રાખે છે, પોતાની સેલ્ફ રિસ્પેક્ટ છે ટકાવી રાખે છે. અને આમાં જુઓ તો મારા 3 ઓબ્ઝર્વેશન્સ છે કે જ્યાં હોસ્ટાઇલ એન્વાયરમેન્ટમાં પણ સીતા અશોક વાટિકામાં એકલા હોવા છતાં પણ પોતાની સેલ્ફ રિસ્પેક્ટ, પોતાની નૈતિકતા નથી છોડતી. જે આજના યુગમાં કોઈ પણ દબાણ હેઠળ આપણે કોઈ વેલ્યુઝની સાથે બાંધછોડ ના કરવી જોઈએ, આ સીતાજીનું આપણે કહીએ ને વેલ્યુ આપણે લઈ શકીએ છીએ, કે જે આપણે ડે ટુ ડે લાઈફમાં આપણે અપનાવવાની કોશિશ કરી શકીએ છીએ ઇફ પોસિબલ. અચ્છા, આપણે મેન્ટલી સ્ટ્રોંગ થવાનું છે. જેમ સીતાજી અશોક વાટિકામાં રહીને મેન્ટલી ખૂબ સ્ટ્રોંગ રહ્યા, એટલે જ એમના જે વર્ષો હતા, જે રામજીના વિયોગમાં હતા, એટલે જ એમનાથી આ થયું, આ સક્સેસ રહ્યું. તો આ એક બહુ મોટી વાત છે કે મેન્ટલી તમારે બહુ જ સ્ટ્રોંગ રહેવું પડે છે, ઇવન ઇફ યુ આર અ મેન. અચ્છા, આમાં ખાલી વુમેનને મેન્ટલી સ્ટ્રોંગ રહેવાનું છે એવું નથી. એઝ અ મેન તરીકે પણ રામ ભગવાને પણ એટલું જ મેન્ટલી સ્ટ્રોંગ એમણે રાખ્યું છે, એટલું જ ધીરજ એમણે પણ રાખ્યું છે. એટલે આમાં રામને આપણે ઇગ્નોર નથી કરતા, કે આમાં કોઈ મેલ કેરેક્ટરને આપણે ઇગ્નોર નથી કરતા, બટ ફિમેલને આપણે સેન્ટરમાં રાખીને આખી રામાયણને આપણે જોઈએ છે. આ એટલી જ વાત છે બસ. ઓબ્જેક્ટિફિકેશન. ઓકે, રાવણ જે છે એ અહંકારનો એક પ્રતીક આમાં બતાવવામાં આવ્યો છે, કે એનામાં ઈગો એટલો બધો છે કે એને એમ છે કે જસ્ટ બિકોઝ મારી પાસે બધું સોનાનું છે, મારી પાસે આટલો ઐશ્વર્ય છે, આટલો વૈભવ છે, હું સીતાજીને મારી બનાવી લઈશ. પણ હકીકત એવું નથી. સીતાજી માટે તો એની આઝાદી, એમનું ઇન્ટેલેક્ચ્યુઅલ કોશન્ટ, એમનું મેન્ટલ કોશન્ટ વધારે ઇમ્પોર્ટન્ટ હતું, એમનું સેલ્ફ રિસ્પેક્ટ અબવ ઓલ હતું. સો ધીસ ઇઝ વોટ my takes are from the book. ઓકે, એ લોકોનું વનવાસ પતી ગયું, અયોધ્યા તરફ પાછા વળ્યા, 14 વર્ષ પૂર્ણ થયા, અયોધ્યા તરફ પાછા વળ્યા. અયોધ્યામાં તો આ બધાને વાતની ખબર હતી કે આ શું છે, શું થયું, આટલા વનવાસમાં આટલા વર્ષોમાં શું થયું, શું નથી થયું, યુદ્ધ થયો, રાવણને આપણે હરાવી દીધું. હવે સોસાયટી તો આજની તારીખમાં પણ એટલી જ સ્ટ્રોંગ છે જેટલી એ ટાઈમમાં હતી. બટ ઠીક છે, આજના ટાઈમમાં આપણી પાસે ઘણા બધા વી હેવ લોટ્સ ઓફ ડાયવર્ઝન્સ, કે સોસાયટીના ટોન્ટ્સથી કે સોસાયટીની કોઈ પણ વાતથી આપણે ડાયવર્ટ થઈ શકીએ છીએ. બટ દેટ ટાઈમ દે ડિડન્ટ હેડ ધોઝ મેની ઓપ્શન્સ. તો અહીંયા સોશિયલ સ્ટિગ્મા થાય છે. અગ્નિ પરીક્ષા એ સીતાની અપવિત્રતાનો પુરાવો નહોતો, પણ સમાજની જે ખરાબ માનસિકતા, ખરાબ સાયકોલોજી હતી એનું એક બહુ મોટું એક સિમ્બોલ હતું. રામને તો ખબર હતી કે મારી સીતા પવિત્ર છે, પણ રાજા તરીકે આપણે જોયું અયોધ્યામાં રૂલ્સ અને લોકો શું કહે છે એના પર વધારે વજન આપ્યું છે, રેધર દેન ઈ પોતે શું ફીલ કરે છે. સો યર એઝ બિંગ અ કિંગ, એમણે એમની જે પ્રજા હતી એનું જે ડાઉટ્સ હતા એને પહેલા ક્લિયર કરવાનું મહત્વ આપ્યું, અને એટલા માટે થઈને સીતાજીને અગ્નિ પરીક્ષાનું કરવું પડ્યું. સો લેટ્સ સે it was more of an institutional pressure rather than his own emotional being over here. અચ્છા, ડબલ સ્ટેન્ડર્ડ્સ. ઓકે, રામ માટે ક્યારે કોઈ પરીક્ષા નથી, માત્ર સીતા જ પવિત્રતા સાબિત કરવાની છે. આ સમાજનું જેન્ડર ઇનઇક્વાલિટી અહીંયા બતાવે છે બેસિકલી. તો પહેલેથી જ જ્યારે પેટ્રીઆર્કલ સોસાયટી રહી છે તો ત્યાં પુરુષને કોઈ ક્યારે કંઈ કહેતું નથી. ઘરમાં પણ જુઓ, સમાજમાં પણ જોઈએ છીએ આપણે. સો મોસ્ટ ઓફ ધ ટાઈમ ઇવન ઇફ બોથ આર એટ ફોલ્ટ, બટ ફર્સ્ટ ટાર્ગેટ ઇઝ ઓલવેઝ સ્ત્રી. તો આ એક જેન્ડર ઇનઇક્વાલિટી ઓર ડબલ સ્ટેન્ડર્ડ્સ હંમેશા જ હોય છે ને, ત્યારથી આવ્યું છે તો હજી સુધી કન્ટિન્યુ છે. ઓકે,
નાઉ દેર ઇઝ અ સેલ્ફ વર્થ, સેલ્ફ રિસ્પેક્ટ. જ્યારે સીતાજી બીજી વાર પરીક્ષા આપવાની ના પાડે છે તો એ શું કરે છે? એ પૃથ્વીમાં સમાઈ જાય છે. સો દેટ ઇઝ ધ સિમ્બલ ઓફ સેલ્ફ વર્થ, કે જ્યાં પહેલી વાર દીદી ઓકે શી અન્ડરસ્ટુડ, ઓકે ઠીક છે હું કરવા માટે રેડી છું, પણ જ્યારે પાછું એ નહીં કરવામાં આવ્યું ત્યારે એમણે કીધું ઓકે બોસ, અહીંયા આપણે બાઉન્ડ્રી છે, નાવ યુ કેન નોટ ફોર્સ મી ટુ ગો અગેન થ્રુ ધ સેમ પ્રોસેસ એન્ડ યુ હેવ ટુ ટ્રસ્ટ મી ઓર એલ્સ ધીસ ઇઝ માય, આ મારું એક નિર્ણય છે જે હું કરવાની છું. અને એ સાબિત કરે છે કે તેની વેલ્યુ રામ ભગવાન, અયોધ્યા કે એઝ અ રાણી તરીકે નથી. શી ઇઝ સીતા, વિચ ઇઝ મોર દેન ઇનફ ફોર હર સેલ્ફ. એક બહુ સ્ટ્રોંગ સેન્સ છે કે એક વુમનને એના પતિ, એના પિતા, એના કોઈ ઓબ્જેક્ટ, કોઈ મટીરિયલથી ઓળખવાની જરૂર નથી. શી ઇન હરસેલ્ફ ઇઝ કમ્પ્લીટ. સો આઈ થિંક ધીસ ઇઝ વોટ સીતા યર ઇઝ આપણને સમજાવે છે કે હું મારામાં જ, ખુદમાં જ ઇનફ છું, ખુદમાં જ હું આખી છું, તો મારે કોઈની જરૂર નથી અહીંયા. તો જ્યારે દુનિયા તમારા સત્યને નથી સ્વીકારતું ત્યારે સત્ય સાબિત કરવા કરતાં સત્ય સાથે જીવવું વધારે મહત્વનું થાય છે. તો ઇટ્સ ઓકે, કોઈ તમારા ટ્રુથને એક્સેપ્ટ નથી કરતું, સમજાય છે, કમ્પ્લીટલી ફાઇન. બધાનો ટ્રુથ અલગ છે, તમારો અલગ છે, મારો અલગ છે, પણ એ પ્રૂફ કરવાને બદલે તમે એના કરતાં એ ટ્રુથને પોતાના જીવનમાં ઉતારીને આગળ વધો, એ વધારે લોકોને એન્ટરટેન કરશે રેધર દેન એને ડિફેન્ડ કરવાને બદલે. ઓકે, તો અહીંયા આપણે ઇફ વી વોન્ટ ટુ કમ્પેર કે જે ટ્રેડિશનલ રામાયણ છે ને જે સીતા રીટેલિંગ છે એમાં શું છે, તો ટ્રેડિશનલ રામાયણમાં રામ ઇઝ ધ મેઇન, રામ ઇઝ હીરો, રામ ઇઝ ધ મેઇન કેરેક્ટર. અહીંયા સીતાજી ઇઝ ધ મેઇન કેરેક્ટર. ઓકે, અચ્છા, સીતાજીનું જે કેરેક્ટર, જે ઇમેજ છે એ ટ્રેડિશનલ રામાયણમાં જોઈએ છે તો આપણે શું કહીએ છીએ કે બહુ આજ્ઞાકારી હતા, રામે જેમ કીધું એમ એમણે કર્યું, બહુ એમનામાં પેશન્સ હતો, સેક્રિફાઇસલ જે સેક્રિફિશિયલ જે આપણે કહીએ છીએ કે એમનામાં એ હતું બધું ગુણ. તો બેસિકલી શી વોઝ અ શેડો ઓફ રામ. સો વોટ એવર રામ વુડ સે, સીતા વુડ ફોલો ઇટ વિદાઉટ થિંકિંગ ઓર ગિવિંગ અ થોટ. અહીંયા સીતાજી બહુ જ બુદ્ધિશાળી છે, શી ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ અને બહુ જ પેશન્સવાળી સ્ત્રી છે જે આજના વિમેનમાં આપણે જોઈએ છે નોર્મલી. સો યસ, ધીસ ઇઝ વોટ ધ રીટેલિંગ ઇઝ. અંતિમ નિર્ણય કરુણ વિદાય. ઓકે, સો મેની પીપલ, ઘણા બધા સ્કોલરે એવું કીધેલું છે કે સીતાજી એકચ્યુઅલી કે એક ટાઈપ ઓફ એમણે કીધું ને કે બહુ ખરાબ એમની અંત હતું, એમનું અંત બહુ સેડ એન્ડિંગ હતું રેધર દેન હેપી એન્ડિંગ. બટ એવી વાત નથી. આપણે જ્યારે સીતાજીને ફોકસમાં રાખીએ છીએ, સીતાજી થ્રુ આપણે જ્યારે રામાયણ જોઈએ છે તો એમણે તો પોતાનું સેલ્ફ રિસ્પેક્ટ જાળવ્યું છે. જોવા જઈએ તો એમણે પોતાની વર્થ બતાવી છે કે ધીસ ઇઝ માય વર્થ, ધીસ ઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ, એન્ડ હવે આનાથી આગળ હું આનું કોઈનું જ કંઈ એક પુરાવો નહીં આપું. ઓકે, પ્રેરણા, ભક્તિ અને આસ્થા. ઓકે, તો ટ્રેડિશનલ રામાયણમાંથી તમને શું મોટિવેશન મળે છે કે ભક્તિ છે, આસ્થા છે. સીતામાંથી તમને લોજિક મળે છે, તમને ઇન્ટેલેક્ચ્યુઅલ જે આપણે કહીએ છીએ કે જે ઇમોશન્સ, ઇન્ટેલિજન્સ, બધું ઓલ ઇટ્સ અ 180 ડિગ્રી, 360 ડિગ્રી હું નહીં કહું, બિકોઝ સીતાજી ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ ધ રામાયણ, નોટ ધ કમ્પ્લીટ રામાયણ. સો ઇટ્સ અ 180 ડિગ્રી ઓફ ધ રામાયણ. દેટ્સ વોટ ધીસ ઇઝ માય વ્યૂ. સો જ્યારે પૃથ્વી ગમન થાય છે, અંતિમ મુક્તિ, જ્યારે અયોધ્યાની સંસ્કૃતિ સીતાનો વારંવાર અસ્વીકાર કરે છે ત્યારે તે પૃથ્વી પોતાના માતાના ખોળામાં સમાઈ જાય છે. આ તેમનો અંતિમ વિરોધ હતો એવા સમાજ સામે જે ગુણવત્તા નહીં પણ શંકાને પૂજે છે. સો નેચર એક્સેપ્ટ, કલ્ચર જજેસ. નેચર ઇઝ વોટ મધર અર્થ. એમણે એક્સેપ્ટ કરી લીધું, એમણે એમની દીકરી જેવી હતી એવી એક્સેપ્ટ કરી લીધી, એમણે એની કોઈ પરીક્ષા નથી લીધી કે એમને કાંઈ પૂછવામાં નથી આવ્યું. જ્યારે કલ્ચર, સોસાયટી હંમેશા જજ કરે છે, એવરી સ્ટેપ એ જજમેન્ટલ હોય છે જોવા જઈએ તો. સો આ પુસ્તક જે રીટેલિંગ છે સીતા, સો ઇટ્સ બેસિકલી ઇટ ટોક્સ મોર અબાઉટ સીતાનું પેશન્સ રેધર દેન લોર્ડ રામ્સ વિનિંગ ઓર લોર્ડ રામ એઝ અ હીરો. સીતાનું પાત્ર સાબિત કરે છે કે તમારું મૌન એ નબળાઈ નથી પણ ક્યારેક બહુ મોટો પ્રતિકાર હોય છે. ઇટ્સ અ બેસિકલી અ રિવોલ્ટ
ટુ ધ સોસાયટી, જે એવરી નાવ એન્ડ ધેન તમારી પરીક્ષા લે છે, એવરી નાવ એન્ડ ધેન હુ થિંક્સ કે તમારે તમારી જાતને પ્રૂફ કરવાનું છે. સો નોટ એવરી, લોકો કહે છે ને કે નોટ એવરી એક્ઝામ નીડ્સ ટુ બી એક્ઝામિન્ડ. બેસિકલી હરેક એક્ઝામિનેશનમાં તમારે બેસવાની જરૂર નથી હોતી. યુ હેવ ટુ ચૂઝ યોર ઓન બેટલ. દરેક બેટલમાં ઉતરીને કાંઈ આપણે જરૂર નથી. તો આ એક બહુ સરસ આમાંથી આપણને શીખ મળે છે. તો શક્તિ માત્ર હથિયારમાં નથી, પણ આપણા કેરેક્ટર, આપણી કાઇન્ડનેસ ને આપણા પેશન્સ અને આપણા સાયલન્સમાં પણ છે. સો ધીસ ઇઝ વોટ ધ કન્ક્લુઝન ઓફ ધીસ બુક. દેટ્સ ઇટ. સો યસ, this was my take for the Sita book. વેલ ડન મનીષા, ખૂબ જ સરસ રજૂઆત રહી. આટલા સુંદર વિષયને આ નાવીન્યપૂર્ણ રીતે જે પુસ્તકમાં મેં આ પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન દેવદત્ત પટનાયકે કર્યો છે, એને ખૂબ સુપેરે સલુકાઈથી અને સાહજિકતાથી તમે આજે અમારી સમક્ષ રજૂ કર્યો. આનાથી દરેક શ્રોતાને એક મગજમાં વસ્તુ આવી ગઈ છે કે સીતાનું જે આપણને ન દેખાતું એક સ્વરૂપ છે, આ વિચારો જ્યારે સાંભળ્યા ત્યારે આ તો બધું આપણે જાણતા હતા, પણ આ રીતનું અર્થઘટન અને આ રીતનો નિષ્કર્ષ તારવવાનું આપણે ક્યારેય પ્રયત્ન ન કર્યો હોય. પણ આજે આપની આ વાતો સાંભળ્યા પછી હવે અમે એ રીતે પ્રેરાઈશું કે સીતાનું આ પુસ્તક તો વાંચીશું જ, પણ આપણા જે પાત્રો છે ને જે સ્ક્રિપ્ચર છે એની અંદર આ રીતના સત્ય શોધન કે તત્વ શોધન મેળવવાનો આપણે બધા પ્રયત્ન કરીશું. આવો એક વિશ્વાસ અને આવો એક વિચાર રોકવાનું આજે અમારામાં આપણે કામ કર્યું છે. થેન્ક યુ મનીષા. જન્મથી તમે અંગ્રેજી માધ્યમમાં ભણેલા છો, કન્ટેન્ટ ક્રિએટર તરીકે મુંબઈમાં અંગ્રેજીમાં જ લખો છો અને અંગ્રેજી પુસ્તકો જ વાંચો છો, એટલે મને એમ હતું કે માતૃભાષા ગુજરાતીનું આધિપત્ય નહીં રહે આમાં જરા પણ, અને બધું અંગ્રેજીમાં જ મોટા ભાગે હશે. પણ થેન્ક્સ ટુ યુ એન્ડ યોર નર્ચરિંગ કે તમે આ બધું હોવા છતાં પણ માતૃભાષા ગુજરાતીનો પાલવ ક્યારે છોડ્યો નથી. એટલે બેઝિક તળપદા શબ્દોને પણ આ વ્યક્ત કરી શક્યા છો. અંગ્રેજી પુસ્તકને ગુજરાતીમાં રજૂ કરવું એ થોડું મુશ્કેલ કામ હોય છે. અંગ્રેજી છે જ. As a storyteller, I mean, sorry હું તમને આ વચ્ચે રોકું છું, but as a storyteller, it is very much important કે તમે તમારા ઓડિયન્સના જે કહો છો ને કે એમની જે કમ્ફર્ટેબિલિટી છે એને તમે મહત્વ આપો, તો સ્ટોરી ટેલિંગ બીકમ્સ ઇઝી એન્ડ ઇટ જસ્ટ બીકમ્સ કે સામેવાળાને પણ સમજાય છે. સો બેસિકલી દેટ્સ ધ એસેન્સ કે આપણે આ પકડીને જો ચાલીએ તો સ્ટોરી ટેલિંગ બહુ ઇઝી થઈ જાય છે, એક ઓથર માટે, એક બોલવાવાળી વ્યક્તિ માટે, ને સામે જે બેઠા છે, જે સાંભળે છે, જેમણે આટલો પોતાનો સારો એવો ટાઈમ આપણને સાંભળવા માટે કાઢ્યો છે, તો એમને પણ એમ થવું જોઈએ કે નહીં, માય ટાઈમ વોઝ યોર ફ્રુટફુલ. એમને એમ ના થવું જોઈએ. સો ધીસ વોઝ માય મોટો. વાહ. અને ગુજરાતીના સંસ્કારિક શબ્દોને પણ આ બહુ સહજ થતી અમારી સમક્ષ વ્યક્ત કરી શક્યા. આપના નાના એક ખૂબ જ મોટા સ્કોલર હતા અને ભાગવતાચાર્ય હતા. આપના વડ દાદા પણ જુનાગઢ પંથકના એક બહુ મોટા વિદ્વાન હતા અને દાદા પણ બહુ સ્કોલરલી પર્સન અને વાચક હતા. એટલે બંને પક્ષને આપને વારસામાંથી પણ આ બધી વસ્તુ મળી છે. હમણાં આપે જે અંગ્રેજી પુસ્તક નાનકડું લખ્યું છે એના વિશેની 2 મિનિટ વાત કરો, જેથી અમારા શ્રોતાઓ જાણી શકે કે આપ શાના ઉપર કામ કરી રહ્યા છો. ઓકે, સો બેસિકલી મેં ઓલરેડી એક ચિલ્ડ્રન માટેની એક સ્ટોરી બુક લખેલી જ છે, જે જનરલી મારી ડોટર છે 2 year old. સો વેનેવર અમે બને એટલી કોશિશ કરીએ કે એને સ્ક્રીન ટાઈમ ઓછો આપીએ ને એવી રીતે. સો વેનેવર વી આસ્ક કર કે તમારે કઈ સ્ટોરી સાંભળવી છે, તો એની પાસે 2 જ ઓપ્શન છે, રેબિટ એન્ડ મંકી. સો એવરી નાવ એન્ડ ધેન કઈ સ્ટોરી બનાવી, 1 સ્ટોરી બનાવી, 2 સ્ટોરી બનાવી, બટ હાઉ મેની સ્ટોરીઝ તમે સેમ કેરેક્ટરથી રોજ બનાવી શકો. સો એના ઉપર એક બુક લખવામાં આવી છે કે રેબિટ અને મંકી બે. આઈ હેવ ટ્રાઈડ માય બેસ્ટ કે ખાલી અત્યાર સુધી હું 2 સ્ટોરી એમાં ઇન્ક્લુડ કરી શકી છું બુકમાં. નેક્સ્ટ બુક જે છે એ મારો ખુદનો પર્સનલ એક્સપિરિયન્સથી આવે છે કે જ્યારે ટુ બી ઓનેસ્ટ જેટલી વુમેન અત્યાર સુધીમાં, મતલબ જેટલી વુમેન મારી પહેલાં મધર બની છે, આઈ હેડ નો આઈડિયા કે તમે લોકો આટલું સ્ટ્રગલ કર્યું છે મેન્ટલી, ફિઝિકલી, સાયકોલોજીકલી, બધી રીતે. સો રાઇટ નાવ આઈ એમ રાઇટિંગ અ બુક ઓન ઇટ કે જ્યાં
આપણે એમ કહીએ છીએ કે એડોલસન્સ, જે આપણે કહીએ છીએ કે જે યુવાન અવસ્થા, ગુજરાતીમાં યુવાન અવસ્થા જ્યારે શરૂઆત થાય છે તો મેલ અને ફિમેલ બેયના ઓલામાં બધી રીતના ચેન્જીસ આવે છે. મેટ્રેસ સેન્સ કરીને પણ એક ટર્મ છે જે એક સ્ત્રીમાં જ આવે છે અને એ માતા બન્યા પછી આવે છે. તો એ જે ચેન્જીસ છે એ કયા ચેન્જીસ છે અને એ ચેન્જીસને આપણે અડોપ્ટ કેવી રીતે કરીએ છીએ અને સાથે સાથે એના ઘરના લોકો એને કઈ રીતે સપોર્ટ કરીને એ ચેન્જમાંથી, એ ફેઝમાંથી એને બહાર કાઢે છે, આ એક મારો અત્યારે એક પ્રયત્ન ચાલી રહ્યો છે જેમાં ખૂબ જ રિસર્ચ, ખૂબ જ ફેક્ટ, ખૂબ જ સાયન્ટિફિક રીઝન્સ આપીને એને ઊભું કરવામાં આવે છે. So right now I am writing on a book where it is all about when a woman becomes mother, એના પછીની જે એનું સ્ટ્રગલ છે, પોસ્ટપાર્ટમ જે આપણે કહીએ છીએ, પોસ્ટપાર્ટમ ફેઝ, એના ઉપર આખી આ બુક હું લખું છું અત્યારે. ખૂબ સરસ. મનીષા, અમારી બધાની શુભકામનાઓ છે કે આવા પુસ્તકોનું સર્જન કરતા રહો, જેથી સમાજને આ વિષય ઉપરની જાણકારી અને હેન્ડ્સ ઇન એક્સપિરિયન્સ આ રીતનું મળતું રહે. થેન્ક યુ વેરી મચ. બંને વક્તાઓએ ખૂબ સરસ રીતે પોતપોતાના પુસ્તકો, પસંદ કરેલા પુસ્તકોને આપણને પસંદ પડે એ ઢબે અને એ રસ સાથે આપણી સમક્ષ રજૂ કર્યા. બંને વક્તા મિત્રોનો ખૂબ 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 આભાર. વેલ, આ બંનેના વક્તવ્યો પરથી એક વાત નિશ્ચિત થાય છે કે પુસ્તકો એક જુદી દુનિયામાં આપણને સફર કરાવડાવે છે, અથવા તો આપણી જે જાણીતી દુનિયા છે એ દુનિયામાં કંઈક વિશેષત્વ આપણી સમક્ષ રજૂ કરે છે. એટલે આપણે વધારે સારી રીતે, વધારે રસસભર રીતે, વધારે ઊંડાણપૂર્વક અને દુનિયાને પ્રેમ કરતા કરતા એને આપણે માણી શકીએ છીએ. આ ફલક દુનિયામાં રખડ્યા સિવાય પુસ્તક આપણને મનોવિશ્વ દ્વારા વિહાર કરાવે છે અને એમાંથી આપણની સમક્ષ ઘણું બધું રજૂ કરે છે. તમે અમારા બધા માટે જે આ શ્રમ લીધો બંને વક્તાઓએ, ઉમેશભાઈ થાનકી અને મારીશા પુરોહિતે, એ માટે હું સમગ્ર વાંચન વલણું પરિવાર વતી અને અમારા જેવા સેંકડો વાંચકો, શ્રોતાઓ જે સતત કંઈ ને કંઈક નવું મેળવવા માટેની જેમની ભૂખ છે એવા યુવાનો, યુવતીઓ, વિદ્યાર્થીઓ, આ બધા વતી હું આપ બંનેનો હાર્દિક આભાર માનું છું. અને ફરી પાછા આજ પ્લેટફોર્મ પર કોઈક નવા પુસ્તક લઈને ફરી પાછા ઉપસ્થિત રહેશો એવી આશા સાથે આપ બંનેને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.